બીજા દાદા 11,000 સ્વ અમથીબેન પ્રભુદાસ પટેલ સોગણોદ એમનું સ્વાગત કરશે વિપુલભાઈ તલાટી વિપુલભાઈ વિઠ્ઠલભાઈ 11,000 ના 11,000 જોઈતાભાઈ શંભુદાસ પટેલ પાંચોટિયા એમનું સ્વાગત કરશે ભાઈલાલભાઈ કે પટેલ ઉપખલિયા એમનું બબીબેન નાગરભાઈનું 5,000 કાશીરામભાઈ ગણેશભાઈ પટેલ મેરવાડિયા 5,000 શ્રીમતી ભારતીબેન રોહિતભાઈ પટેલ મેરવાડિયા એમનું કાશીરામભાઈ જોઈતારામ પટેલ ગણપતભાઈ અરવિંદભાઈ કે પટેલ સરસ કાશીરામભાઈ જોઈતારામ પટેલ અરવિંદ કાકરિયા એમનું સન્માન કરશે હિતેશભાઈ શંકરલાલ ગંગા સ્વરૂપ રામીબેન જયંતિભાઈ પેટ સન્માન કરશે રમેશભાઈ ચતુરભાઈ પોચોટિયા ત્રીજા નંબરના પાટલામાં પટેલ અમદાવાદ સન્માન કરશે ડાયાભાઈ કેશવલાલ પટેલ અમૃતભાઈ પટેલ સ્વર્ગસ્થ સીતાબેન ના સદસ્યનું સન્માન કરશે મંત્રી શ્રી કેબી પટેલ હાજર ન હોય તો સુનિલભાઈ સન્માન કરશે એમના વતી મેરવાડિયા પરણિત દીકરીઓને 100 રૂપિયા ભેટ સ્વર્ગસ્થ જયંતિભાઈ રાત્રિ પ્રોગ્રામના 4 નું સન્માન કરશે દિનેશભાઈ અમૃતભાઈ પટેલ વિરચંદભાઈ પટેલ કરશે રોહિતભાઈ પટેલ કરશે બબીબેનનું કિરણનું સન્માન સંગીતાબેન પ્રસ્થાન અને આયોજક એવા કિરીટભાઈ અને મહેન્દ્ર બે સંયુક્ત શાલ ઓઢાડીને સન્માન કરશે પાડા પ્રસ્થાન અને આયોજક શ્રી કિરીટભાઈ નું ફેમિલી વતી આપણે સન્માન કરી રહ્યા છે ધન્યવાદ ચાલીને પદ પર દ્વારકા જઈને આવેલા આપણા પદયાત્રીઓ છે બતાસ ઓય તું ફરફર ના કર ને તો બે તારને અવિરત સણી તમે વહેરાતા રહો અમે તમારું સન્માન ઉત્સાહભેર કરતા રહીશું 28મા પાટોત્સવના પાટલાના યજમાનની ઉછામણી કરીએ છીએ આપણે આ પ્રોગ્રામ પર તરત ત્યાં સુધીમાં ધન્યવાદ 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 હવે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ ઘડિયાળના લોલકની જેમ હાલત ડોલક કરવાનું બંધ કરો નહીતર મારી આ ડોક્ટર
ગણે છે કે મારા પગલા ગણે છે? હવે આ રીતે તો કઈ ભક્તિ જ થતી હશે. એક ચીજથી ભક્તિ થાય. આ રીતે ભક્તિ કરી છે તો તારા માળાના મણકા ઘસાઈ જશે પણ તારો ઉદ્ધાર નહીં થાય. રહેવા દો, રહેવા દો. આ તો સવાર સાંજની મારી ભીષણ ભક્તિના લીધે આ ઘરમાં ધર્મની ધજા ફરકે છે. બાકી તમે તો એક નંબરના નાસ્તિક છો, હા, નાસ્તિક. મેં જોયા મોટા આસ્તિક બહુ છો. કહું છું, હા. આ સવારના પોરમાં કંઈ પીવામાં આવી ગયું છે કે શું? ના, સવારના પોરમાં એ જ તારી દૂધ વગરની ફિક્કી ચા પીધી છે. તો પછી નાસ્તામાં સેવ મમરાના બદલે શીરો પૂરી ખાધું છે કે શું? હોતું હશે સવારના પોરમાં આવું ભારે ખમ પોચા મોજરીમાં હજમ ના થાય. એ હજમ ના થાય ને તો કઈ નહીં, પણ મારી એક વાત હજમ કરજો. શું? આ બાજુવાળા બચુભાઈ જોડે બહુચરાજી પદયાત્રા જવાનું નક્કી કર્યું ને તો એ માંડી વાળજો. કેમ? શું કેમ ખબર છે? એકવાર પારડીથી પદયાત્રા કરીને તમે ઘરે આવ્યા ત્યારે શું થયું હતું? શું થયું? આયોડેક્સની 8 બોટલ ઘસી નાખી હતી ત્યારે માંડ તમારા પગમાં પ્રાણ આવ્યા હતા. અરે મારો ભૂતકાળ વાગોળવાનો રહેવા દે. હું પારડીથી પદયાત્રા કરું કે પાલનપુરથી, એમાં તારે શું ખર્ચો છે? ખર્ચો શું બોલ્યા ને? હે? ના હું ખર્ચું કશું ના ને વધુ હશે અને તને કહેવાતું હશે ખર્ચો. અરે સવાર બપોર સાંજ બે બદામ ચાવીને ખાઉં છું. એ ખર્ચો નથી. હા, આ ભેગું ભરેલું છે. હા, હવે ખબર પડી. અઠવાડિયામાં 7 દિવસ ઉપવાસ કર્યા છતાં આ શરીરમાંથી એક ઇંચ ઘટતું કેમ નથી? અમારી બદામો ચાવીને ખાવ છો તે? હાય હાય, તમારી બે બદામ શું ખાધી ને? તમે તો મારી કિંમત બે કોડીની બદામ જેટલી કરી નાખી. હે ભગવાન, હવે તો તું લઈ લે. હા, જલ્દી લઈ લે ભગવાન. ઉપાડ લે. એમ જલ્દી કેમ જવાની નથી? જ્યાં સુધી મારા 3 સંતાનોનું ઠેકાણું નહીં મળી જાય ને ત્યાં સુધી આ ઘરમાંથી ક્યાંય જવાની નથી. હા, કહી દઉં છું. તો એક મોકો મળ્યો તો એ જતો રહ્યો. પપ્પા, પપ્પા. હા બેટા. એ રાખવાના તો આમ આય. આ માધુરી દીક્ષિત જેવી મમ્મી નથી દેખાતી? આ ખલી જેવા પપ્પાના નામની ઊંઘ કરે છે હે? પપ્પાને રાડ પાડીને બોલાવ્યા પછી તન રાડ પાડીને બોલાવવાનો જ હતો. એટલે નાના હું વેરી છું. વેરી છું? હા શું? ના પપ્પા, હા. તમે જેની રાહ જોતા હતા ને એ આવી ગઈ. એ? આમ બસ. હે? તને કઈ સાંભળીને બોલાય? અરે એ સાંભળી નહીં આવે. તું તો સાવ ઘોડી જ રહી. આપણે બધા સવારથી કોની રાહ જોઈ રહ્યા છે? ભંગારવાળાની. આ તારા પપ્પા જે ઘરે છે ને એ તને આપી દઈશ. મમ્મી તું પણ શું? આપણે બધા સવારથી સંસ્કાર ભાઈની રાહ જોઈ રહ્યા છે અને એ સ્ટેશનેથી નીકળી ગયા છે. બસ હમણાં આવતા જ હશે. મારું એ આવી ગયો, આવી ગયો. અરે મમ્મી, અરે મમ્મી, આંખો ખોલીને મને જોતો ખરી? ના બેટા, બંધ આંખે મારા લાડકાને મને શાંતિથી નીરખી લેવા. આંખો ખોલીશ ને તો 5 વર્ષ પહેલાના મારા સંસ્કારની સ્મૃતિ મારી આંખો પરથી ઓઝલ થઈ જશે બેટા. અરે મમ્મી, મને જોતો ખરી? મારામાં કોઈ જ ફરક નથી પડ્યો. હા, અરે હા, તું તો સુકાઈને સરગવાની સિંગ જેવો થઈ ગયો છો. તું પણ શું મમ્મી? એને બેસ. અરે હરકતા ભૂલી ગઈ. બેસ બેટા, બેસ. અરે સારું થયું બેટા તું આવી ગયો. આમ પણ અમે તને ફોન કરીને બોલાવવાના જ હતા. કેમ? સરની પ્રાઇઝ આપવા. સરની પ્રાઇઝ? એટલે મમ્મીનું અંગ્રેજી સમજવામાં થોડું અઘરું છે. સરપ્રાઈઝ એટલે સરપ્રાઈઝ એમ કહેવા માંગે છે. અચ્છા, અરે સરપ્રાઈઝ તો હું પણ તમને આપવાનો છું. અચ્છા, હા ચાલ તું પહેલા સરપંચ. નહીં, પહેલા તમે. ના, પહેલા તું. પહેલા તમે. અરે તું તમે નાનો બેઠા છો. છે, નાનો અરે છે. બસ. તું ને તમે કર્યા અમે તમે આપી દો ને હવે. સારું, હવે હું આપી દઉં છું લે. બેટા આ લે તારો એપોઇન્ટમેન્ટ લેટર. Appointment letter? હા બેટા, અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલમાં તારો ઇન્ચાર્જ ડોક્ટર તરીકે નિમણૂક થઈ છે. તારે અમદાવાદ જવાનું છે. નહીં પપ્પા, મારે ક્યાંય નથી જવું. અરે 5 વર્ષ હું તમારાથી દૂર રહ્યો. એ 5 વર્ષ મને 5 યુગો જેટલા મોટા લાગ્યા છે. હવે તો અહીંયા તમારી સાથે રહીશ. મમ્મીની, તમારી અને ગામ લોકોની સેવા કરીશ. અરે પણ બેટા, નહીં મમ્મી, નહીં. પેલું કહેવાય છે ને કે જન્મ આપનાર કરતા જતન કરનાર જનેતાનું ઋણ તો 7 જન્મ સુધી ના ચૂકવી શકાય. કૃષ્ણએ ભલે દેવકીની કુખે જન્મ લીધો હોય પણ એ જશોદાની તોલે તો ના જ આવે. પણ બેટા, તને તો અમે સગા દીકરાની જેમ સાચવી છે. એટલે સંસ્કાર ભાઈ મને સગા ભાઈ નથી. હા બેટા. અને હજુ
પણ યાદ છે એ દિવસ. 25 વર્ષ પહેલાની વાત છે. તારી મમ્મી સંસ્કારના મમ્મી પપ્પા સંસ્કાર આપણે બધા વીરપુર જલારામ બાપાના દર્શન કરી અને પાછા આવતા. બધા ખુશખુશાલ હતા, એકબીજા સાથે મસ્તી કરી રહ્યા હતા અને ત્યાં અચાનક એક્સિડન્ટ થયો ને એમાં મેં મારા મા બાપને ગુમાવી દીધા. અને હું તો સાવ નાનો હતો, સમજુ શું બન્યું એનો અણસાર સુદ્ધા મને નહોતો. બસ એક દિવસથી અમે તને સગા દીકરાની જેમ સ્વીકાર કરી. મમ્મી પપ્પા તમે લોકોએ મને ક્યારેય પારકો નથી કર્યો. મને ભણાવી ગણાવીને મોટો કર્યો, ડોક્ટર બનાવ્યો. તમે મને ના અપનાવ્યો હોત તો મારું શું થાય? બેટા, મુસીબતના સમયમાં માણસ જ માણસની મદદ નહીં કરે તો બીજું કોણ કરે? અને તમે દીકરા તરીકે સ્વીકારી અને મેં માત્ર મારા મિત્ર પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. તમારો જ દીકરો છે ને? યસ. તો પપ્પા હવે મને મારું ઋણ અદા કરવા દો. મમ્મી એ શહેરના એશોઆરામ બહુ છે, પણ માની મમતાનો સ્પર્શ નથી. હાથ પકડીને મોંમાં પોડિયા મૂકનાર માં નથી. મેં ભલે તારી કુખે જન્મ ના લીધો, પણ ઉછેર તો પ્રકૃતિના સાનિધ્યમાં રહીને સંસ્કૃતિની સભ્યતા તો અહીંયા જ શીખ્યો છું. અને પેલું કહેવાય છે ને કે જે બધા સાથે બંધાય એ તો સંબંધ, પણ માં સાથે હોય તો ઋણાનું બંધ. ભગવાન સૌ મા બાપને તારા જેવો દીકરો આપે. બસ તો હવે મને તમારાથી ક્યારેય જુદો ના કરતા. પણ બેટા, તારો તો વિચાર કર. અરે પપ્પા મને એક મોકો તો આપો. ઠીક છે બેટા, અમારા આશીર્વાદ છે. આજથી તારા આ કાર્યનો શુભારંભ કર. હા, અને ક્યારેય તો પાછો ના પડીશ, ડગીશ નહીં તારા કાર્ય. ભાઈ, સંબંધોનું સન્માન તો એ જ ઘરમાં થાય જે ઘરમાં મારા સંસ્કાર જેવો દીકરો હોય. હા, કારણ નહીં આપું, કારણ કે કારણ મને ગમે છે. યાદ છે કાંતા, આથી 30 વર્ષ પહેલા મારી આઝાદી છીનવાઈ ગઈ હતી. એટલે તો બોલો કે એટલે આપણા લગ્ન થયા હતા. અને મારી સાથે લગ્ન કરીને તમારી આઝાદી છીનવાઈ ગઈ એવો કયો ત્રાસ કર્યો તમારા પર? બોલો. તેલ 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 બોલો બોલો. બોલતા કેમ નથી? બોલો અહીંયા બોલો. હારું આવાજ ઘાસ વાગે છે. અરે એ નથી કેતો, અરે આપણે લગ્ન થયા તો એમ કહું છું. પણ મારી સાથે લગ્ન કરીને શું ત્રાસ કર્યો તમારા પર? એ તો કોને કહું હવે? કાકા કોની વાત છે? કાકા બધાના ઘરમાં એવું જ છે. કાંતા, તને ખબર આજે કઈ તારીખ થઈ? આજે તારીખ 7. આજે શું છે ખબર છે? હાય, હું તો ભૂલી જ ગઈ. એ માતાજી, આજે તો આપણી મેરેજ એનિવર્સરી છે. એટલે જ મારા ગણપતિ ગોટુ આટલા રોમેન્ટિક મૂડમાં છે. કાંતા, એક વાત કહું? શું આજે 30 વર્ષમાં પહેલી વાર મારામાં હિંમત આવી છે. કઈ નાખું? શું કેવું છે? કઈ નાખું? જો કઈ થયું તો તમને બોલીશ હો. કઈ દઉં? I love you. આય શરમાવ. આ બધાની હાજરીમાં શું બોલો છો? અરે કઈ વાતો નહીં. પ્યાર કિયા તો ડરના ક્યાં? એમ તમે કઈ નાખ્યું ને તો પછી
મારે પણ તમને કંઈક કહેવું છે. હા કહી નાખો બધા આપણા જ છે બધા લડવાના જ છે. તમને પણ હા બોલ ને. તમને પણ આઈ લવ યુ ટુ. I love you 2 3 4 5 6 7 8 9 બસ હા બસ. હવે આ ઉપર એકવાર આઈ લવ યુ બરાબર છે. કાંચા તને યાદ છે આપણે કોલેજમાં હતા ત્યારે એક સરસ મજાના ગીત ઉપર આપણે ડાન્સ કરેલો. એ ડાન્સ તો હું કઈ રીતે ભૂલી શકું? અરે ડાન્સ જોઈને તો તમે પડ્યા હતા ક્યાં? પ્રેમમાં. ચાલો ફરી પાછો આપણે 30 વર્ષ સુધી દુનિયામાં ખોવાઈ. આ ઉપર હા તો ચાલો. ચાલો. ડાન્સ કરીને આવે લીના પર બેસીને આમ ગાર્ડનની સૈર કરવા નીકળ્યા હતા. હજી સુધી લીનાના સ્પેર પાર્ટને સંગ્રહી રાખ્યા છે અમારી યાદગીરી માટે. મેં પણ મારા બાપાના કારણે હજી સુધી એક વસ્તુ સંગ્રહી રાખી. બોલો કઈ કેને તમને બોલો ઉંમર થઈ તોય સુધરતા નથી. ના ડાન્સ કરવા છે જો તો બોલો. કાકા મને તો સરસ મજાની શાયરી કહી હતી તો. શાયરી હા કઈ નાખો. તારે ને મારે છે ભવ ભવની પ્રીત. વાહ વાહ. તારે ને મારે છે ભવ ભવની પ્રીત. તું મારી ગરોળી હું તારી ભીત. લગ્નના આટલા વર્ષો પછી શાયરી બદલી નાખી. બોલ બોલાવી બદલી જાય. બીજી કો બાકી છે ને હા? કઈ નાખો એટલે ભેગી પ્રસાદી આપો. મારવાની વાત નહીં કરવાની આ બધી જે મારવાની વાત કરે છે બાબા બાબા કેવી આપણે કાકા બોલે બોલતા હોય તો બોલો ને. તમે છો કલરની પ્લેટ અને હું છું પીછી. આખા પીછી. તમે છો કલરની પ્લેટ અને હું છું પીછી. તમે જેરી નાગર ને હું છું વીછી. તો તમારા ગણપતિ ગોટુ તમને પણ હું શાયરીનો જવાબ શાયરીમાં આપું છું. કેચ કરો. કરો. પ્રેમના દર્દની કોઈ દવા નથી. વાહ વાહ ક્યા બાત હે ક્યા બાત હે. પ્રેમના દર્દની કોઈ દવા નથી. આ લીમડા પરથી નીચે ઉતરો પાછળના ટાયરમાં હવા નથી. નવાઈના શાયરી કેવા આવ્યા છો? જવા દે કાદા બધું જવા દે. આજે તો લગ્નની મેરેજ એનિવર્સરી. આજે તો આમ રોમેન્ટિક રહેવું. રોમેન્ટિક યસ. બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા મેરા મહેબૂબ આયા હે. શું આજે પપ્પા આજે આમ સવારમાં રોમેન્ટિક મૂડમાં હે? બેટા એવું ને આજે મારા લગ્નની મેરેજ એનિવર્સરી છે. ઓહો શું વાત છે. હા. હેપી એનિવર્સરી પપ્પા. લગ્ન રહ્યો. હા હા પપ્પા આ તમારા સુખી લગ્ન જીવનને કેટલા વર્ષ થયા? બેટા આમ તો અમારા લગ્ન જીવનને 30 વર્ષ થયા પણ સુખી લગ્ન જીવનની ખબર નથી. શું બોલ્યા? મમ્મી કઈ નહીં પણ પપ્પા છે ને સરસ ગાઈ રહ્યા. અરે બેટા પપ્પા ગાય નથી. પપ્પા તો આટલો છે. આ તારી માં બ્લેક. સીગડા મારું. પપ્પા હું શું કહું તમે છે ને તમારા જમાનામાં એકદમ સાહસ ભરેલું આમ હિંમત ભરેલું કામ કર્યું હતું. અરે બેટા ખરું સાહસ તો તારી માએ કર્યું. એમ? હા હું એ નતો ભગાડી ગયો.
એ મને બગાડી દીધી. આ જવાન દીકરાની હાજરીમાં કંઈ પણ ભરડે રાખો છો. અરે કાંઈ વાંધો નહીં. એટલે એક કામ કર. તું પણ તારી મમ્મીના પગલે ચાલી ચાલીને ઇતિહાસ રચી નાખ. આ મમ્મીના પગલે પગલે ચાલીને ઇતિહાસ રચી નથી એટલે શું કહે છે મમ્મી આ? તું તારી માઉ પર ગયો. શું બોલ્યા? એટલે મારો કહેવાનો મતલબ એ કે તું પણ એક સુંદર મજાની કન્યાને ભગાડીને આ ઘરમાં ગૃહલક્ષ્મી બનાવીને લઈ આવ. ગૃહલક્ષ્મી જરૂર લઈ આવજે દીકરા, પણ લાવે ને તો કોઈ કડકી નહીં અને માલદાર પાર્ટીની લાવજે, એટલે તારે ને અમારે બધાયને નિરા. બેટા તે કઈ છોકરી પસંદ કરીએ કે નહીં? પપ્પા હા, પપ્પા બોલા. મને ગમે છે. હા કોણ ગમે છે? મને સરિતા ગમે છે. બેટા, હા આ બાજુ. હા મને પણ ગમે છે. મને તો સરિતા ગમે છે. આ સાહેબ મને ખાલી માં ગમે છે ને. એ બીજું કોઈ નામ દીધું? સારું કહેવાય. હવે ધોઈલો કાઢ નાખશે મારો. વાહ સરિતા, વાહ વાહ સરિતા, વાહ મારા વીર માંગણા વાળા, મારા સરિતાના સાગર. ચાલ મને સરિતાનું ઉત્તમ સ્થાન બતાવ. આ સરિતાનું ઉત્તમ સ્થાન એટલે મમ્મી નહીં સમજાય બેટા, તારા બાપા જોડે અડધી જિંદગી કાઢી, હજી સુધી મને જ કઈ સમજાયું નથી. હવે આમ આવો તો દીકરાને જઈને સમજાવ. હવે નીચે નથી પડવાનું. અરે યુટર્ન લેતો હતો. હવે ગામને જોરાજેશ, તારા પપ્પાનો કહેવાનો ભાવાર્થ એમ છે કે સરિતા કોણ છે, ત્યારે એના મા બાપ શું કરે છે ને મૂળવા કેટલી રૂપિયા વાળી છે. મમ્મી સરિતા રૂપિયાવાળી નથી. એ મિડલ ક્લાસ ફેમિલીની છોકરી છે. હાય, અરે આવો અનર્થ તે તારા છોકરીએ કર્યો. પેલી છોકરી રૂપિયા વાળી નથી ને તે ખોટનો ધંધો કર્યો. પણ મમ્મી પ્રેમ થાય પૈસા જોઈને થોડી થાય છે. અરે દીકરા મારા, આ જમાનામાં તો મિલકત જ જોવાય. અરે ગરીબ હોવું એ તે પ્રકારની ગાળ છે, અને તું એ ગાળને તારા ગળે લગાડવાની વાતો કરે છે. પણ મમ્મી બિલીવ મી સરિતા બહુ જ સારી ને સંસ્કારી છોકરી છે. એ તમારા ઘરમાં આવીને તારી અને પપ્પાની બહુ સેવા કરશે. તારે ઘરમાં પત્ની જોઈએ છે કે નર્સ? પણ મમ્મી પપ્પા તમે મમ્મીને કહો ને, આપણે એકવાર એમને મળીએ તો શું થાય છે એમાં? આપણે મળી લઈએ ને પપ્પા. અરે પપ્પા, એમને મળીએ તો શું વાંધો છે? વાડે સમજો. જે લાગે છે મને પૂરેપૂરો સમજી કાઢજો. પપ્પા બોલે હિંમત કરવા દો. મારો જીવ જોખમમાં છે. એ શું કરો? જો રામ મમ્મી મમ્મીની નામ કાંતા. ગાતા. કાંતા રાકેશ બેસી જા. બેસી જા. બેસી જા. બેસી જા. ભૂલી ગયા. બાપ ને દીકરો બંને જણા ભૂલી ગયા. અરે મારા મા બાપના ઘરેથી જે માલ મિલકત લઈને આવી હતી ને, એનાથી ટાટમાટ થઈને ફરો છો. એ! શરમ નથી આવતી તમને? આટલા મોટા જવાન દીકરાને કઈ રીતે સમજાવવું એ પણ નથી આવડતું. આખી જિંદગી ગઈ, આ માણસે મને કઈ આપ્યું નથી. અને કાન ખોલીને સાંભળી લેજે રાજેશ, મારે તો આ ઘરમાં 7 પેઢી ખાઈને એટલું દહેજ લઈને આવે એવી કન્યા જોઈએ છે. કોઈ ભિખારણ નહીં, સમજો? અને તમે અહીંયા દીકરાને બરાબર સમજાવતા શીખો, સરખી રીતે. અંદર આવજો, વાસણ ઘસવાના બાકી છે. ગઈ. હાથ એડમમાં ગઈ. આખી જિંદગી મને મેળું માર કરે છે કે લગન થયા 30 વર્ષ થયા કે આપ્યું છે, લગનને 30 વર્ષ થયા કે આપ્યું છે. ના બા તમે સાચું કહો, આ 30 વર્ષનો ડાઢો આપ્યો છે.
નથી. ભલે વાત જવાબ આપ. હા પ્રેમ કોણે કર્યો? મેં પ્રેમ કોણે કર્યો? પ્રેમ કોણે કર્યો? તો ભોગવ. તો મમ્મી એક વાત કાન ખોલીને તું પણ સાંભળી લે. હું પણ તારો જ દીકરો છું. આ ઘરમાં મારી વહુ અને તારી પુત્રવધુ બનીને આવશે તો સરિતા જ. હેલો કોણ બોલો? આ તો મોટેથી બોલો. કહું છું મોટેથી બોલો. છેલ્લી વાર કહું છું મોટેથી બોલો. લા કોનો ફોન હતો? કેમ મૂકી દીધો છે? પપ્પા પણ એક પૂછતો હતો કે કોણ બોલો તો કઈ ધીરું બોલું. મેં કીધું મોટેથી બોલો તો પણ કઈ ધીરું બોલું ધીરું બોલું ધીરું બોલું. એટલે મોટે ધીરુજી એ નહીં, ધીરુ કાકાનો ફોન હતો. તમે તેમ ફોન મૂકી દે છે એ ખબર પડતી નથી. અને હવે સ્કૂલે જાઓ છો તો તેના ભણવાની ઈચ્છા રાખો. ઈચ્છા પપ્પા ઈચ્છા મારી આગળની પાટલી પર જ બેસે છે. બે ચોટલા રાખે છે. ઈચ્છાની વાત નથી કરતો. હું એમ કહું છું કે સ્કૂલે જાઓ છો તો હવે ભણવાની જિજ્ઞાસા છે કે નહીં? પપ્પા ઈચ્છાની બાજુમાં જ બેસે છે. એક ચોટલો રાખે છે. એ તું આ છોકરીઓમાંથી બહાર આય અને તેના ભણવાની વૃત્તિ રાખ. વૃત્તિ કઈ પાટલી પર બેસે છે? એ તો રોજે રોજ પાટલીઓ બદલે છે. તમે કઈ પાટલી પર બેસો છો? છેલ્લી એટલે જ આમ ભણવામાં સાવ ડફોડ રહ્યો છે. ચાલો હવે મને એક સવાલનો જવાબ આપ. મરઘીમાંથી ઈંડું બહાર આવે પહેલા કે ઈંડામાંથી મરઘી? પપ્પા મને તો એ સમજાતું નથી કે આ મરઘીનું બચ્ચું ઈંડામાં ગયું કે ભણવામાં જરા ધ્યાન રાખ હવે. ચાલ, બહાર જા. તો ખસને વાંચેથી હાય ઠીક ભૈયા શું થયું મમ્મી તારી તબિયત તો બરાબર છે ને? મારી તબિયતને શું થવાનું હતું આ તો ચાલી ચાલીને પગ દુખી ગયો. કઈ મમ્મી ઉતાર પગ. બેટા, આખો દિવસ બોલી બોલીને મમ્મીનું ગળું બહુ દુખે. એ દબાઈ આપો. દબાઈ દે. એ દબાઈ આપો એટલે મને ખબર છે તમે મારા મરવાની રાહ જુઓ છો. હાસ તો એકો પેલા તૈયાર થઈને સવારમાં ખાટ માટ થઈને ક્યાં જઈ આયા? આ પેલા અંકિત કુમાર ખરા ને એમના દીકરાના વેલ્ડિંગમાં ગઈ છે. મમ્મી એને વેડિંગ કહેવાય. અરે વેલ્ડિંગ કહેવાય. વેડિંગ કહેવાય. હું કહું છું ને એટલે એને વેલ્ડિંગ જ કહેવાય. કેવી રીતે? આ એનો ત્રીજીવાનો સાંધો હતો. બરાબર છે. એની વાત સાચી છે. બુદ્ધિ છે ને આમાં બિલ્ડિંગ જ છે. હા તો રોજ ટાબર ચ્યવનપ્રાશનું સેવન કરાવશું ને એટલે બુદ્ધિ આવી ગઈ. હા હા બસ હવે મમ્મી એ પપ્પા મજાક કરે છે. કરો કરો મજાક જેટલી થાય એટલી મજાક કરો. બોલો આ ઘરમાં કામ કરી કરીને કચ્ચર ઘાલ વળી ગયો મારી કાયાનો. 80 કિલોમાંથી 100 કિલોની થઈ ગઈ. બોલો છતાંય કોઈને મારી કદર નથી ના થતી. ના 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 તારી કદર કરીશું. ભાઈ આ 7 તારીખે છે ને તારું શાલ ઓઢાડીને સન્માન કરીશું. બસ કરો કરો મજાક જેટલી થાય ને એટલી કરો મજાક. પણ મારા મર્યા પછી બધું તમને યાદ આવવાનું છે. ભાઈ કોના મર્યા પછી યાદ કરવાની વાત ચાલે છે? હા બેટા તારી માં સિવાય બીજું કઈ તને દેખાય છે અહીંયા? હે મમ્મી મમ્મી આ ઘરમાં સંસ્કારભાઈ કોઈ સુંદર સુશીલ કન્યાને ભાભી બનાવીને લઈ આવે ને તો તને 15 વર્ષ વધારે જીવવાનું એક્સટેન્શન મળી જશે. જોયું જોયું આ છોકરી હોય ને તો આટલું ફેર પડે. છેવટે એને મારી ચિંતા થઈ. મમ્મી એવું કોણે કહ્યું કે આ ઘરમાં ભાભી આવે તો જ તારી સેવા થાય? અરે તારી સેવા કરવા માટે આ બંદો બેઠો છે ને 24 કલાક હાજર. હા મમ્મી સાવધાન હો. અને એ ભઈલા આપણા બધાની સેવા કરવામાં મમ્મીની હાલત ખરાબ થઈ ગઈ છે. બસ હવે તમારા ઘરમાં ભાભી જોઈએ છે ને જોઈએ છે. ચિંટુડા જોર લગા કે હૈશો હમારી માંગે પૂરી કરો, હમારી માંગે પૂરી કરો, હમારી માંગે પૂરી કરો. એ લેબર યુનિયનના લીડરો નારા લગાવવાનું બંધ કરો. મને તમારી શરત મંજૂર છે પણ એ પહેલા મારી પણ એક નાનકડી શરત છે. મોટા ભાઈ તમારી નાની કે મોટી બધી શરતો અમને મંજૂર છે. એ તારી વાત નથી કરતો. આ ચીબાવલીને મંજૂર છે કે નહીં એ પૂછ. દીદી ડન કરી દઈએ. પહેલા શરત બતાવો.
ये हुई ना बात. તો સરિતાને જેમ એની ભાભી જોઈએ છે એમ મારે મારા જીજાજી જોઈએ. ચીટિંગ 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 મમ્મી આને ચીટિંગ કહેવાય ને. એની વાત સાચી છે બેટા. પપ્પા મમ્મીએ બાટલી બદલી. આ તો આપણે તાર મમ્મી બદલી નાખી. આવ બોલે કોઈને લઈ જાય. શું ના લઈ જાય? અરે આમ લાઈન લાગી જાય. કોઈ ના લઈ જાય. બેટા, આ તો સંસ્કારની વાત સાચી. શું પપ્પા તમે મુને તમે મોલમાં નથી મળતો કે ટ્રોલીમાં બેસાડીને ખાઈ બોલ સૌજી સુથા લાલો લુહાર પોપટ પ્રંબા. એક પણ મુરતિયાનું શર્ટ તો ના મમ્મી આગળ ખોલે છો ને તો જોઈ લેજો. કેમ લેના મારી ફિરકી લેવા નીકળી હતી ને. હવે જે દિવસે તારી પાસે જીજાજી હોય એ દિવસે ભાભીની વાત કરવાની. ત્યાં સુધી ટાટા. એક મિનિટ મને કઈ કહ્યું? બોલો. મુરતિયો છે હા મુરતિયો છે નો છે ક્યારો છે કેવો છે મહેસાણાનો છે તો મારા કામનો સુખી થઈશ. દુઃખી થવાનો બિચારો. બેટા, તારે અમને કેવું જોઈએ ને? અમે થોડા ના પાડવાના હતા. શું નામ શું છે એનું? રાજેશ નામ છે. પપ્પા મારે તમને કહેવું જ હતું. મને એમ હતું કે રાજેશની કરિયરમાં સેટ થઈ જાય ને પછી તમને વાત કરું. પણ ભઈલાએ છે ને નાક દબાવીને મોઢું ખોલાવી દીધું. એ બધું જવા દો. હવે એમ કે ક્યારે મળાવડાવે છે જીજાને? તમે કહેશો ત્યારે. મોટા ભાઈ હા હું શું કહું છું બોલ ને. કે હવે તમે પણ છે ને ભાભી શોધી લો. જો શોધી લીધી હોય તમને બતાવી દો. એટલામાં શરણાઈ બગડાવી દઈએ. હેલો જય શ્રી રામ. હેલો તમે તો કઈ હલો હલો ઓહો હાથ વાળું હલો મને કે આખે એનીવે હેલો સંભળાય છે સંભળાય છે દેખાય પણ છે દેખાય છે એ જ કે કોઈ પ્રાણી અપ્સરા પૃથ્વી પર આવી ગઈ હોય ને એવું દેખાય છે વોટ મારું કહેવાનો મતલબ એમ છે કે તમે ખોટા એડ્રેસ પર આવી છે કારણ કે કોઈ 5 સ્ટાર હોટેલની જગ્યાએ તમે નાના ગેસ્ટ હાઉસમાં આવ્યા છે નો આઈ એમ પ્રીટી શ્યોર એડ્રેસ એવું જ હતું તો તમારે કોનું કામ છે બેન મેડમ તમારે કોનું કામ છે મેડમ સંસ્કાર ભાઈનું ઓહો શું વાત કરો બેસો 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 ઉપર બેસી એકચ્યુઅલી ઘરમાં છે ને કોઈ એટલે તમારે જે કહેવું હોય પાણી મારે જવું પડશે ठंडे ठंडे पानी से नहीं चाहिए पीना चाहिए मिनरल वॉटर છે ના જોયું આઈ સે જે તું લઈને આવ્યો એ પાણી મિનરલ વોટર છે ચાખી વાહ શું મસ્ત રિફ્રેશિંગ ઠંડુ પાણી ये कॉफी में ઠંડક લો નથી પીવું મારે લઈ જા ઘરમાં છે ને કોઈ નથી મમ્મી પપ્પા થોડી વારમાં આવી રહ્યા
છે. એ આદુનો ભાવ શું હશે કહો તમે જ કહો. આઈ ડોન્ટ નો. તો આ તો ડોન્ટ જ ન વળી. એ આમાં તો મને પેલી શાકવાળી જોડે ઝઘડો થઈ ગયો બોલ. એ તું ક્યાં જ હતી? તો who are you? બસ મજામાં એકદમ મસ્ત. Who are you મતલબ તમે કોણ છો? હવે હું તો જે છું એ છું. તું કે છે એ કે ને. તમે સંસ્કારના રિલેટિવ છો? मैं संस्कार की माँ हूँ माँ. ઓહ મધર. इधर इधर. સંસ્કાર ક્યાં છે? हाँ, संस्कार संस्कार मेरा छोकरा છે. સંસ્કાર ક્યાં છે? ક્યાં? એ તો જ્યાં છે ત્યાં છે પણ તારે એનું શું કામ છે? ઓહ હા હું તમને મારું ઇન્ટ્રોડક્શન ભૂલી ગઈ. ના હો જરાય નહીં. મને તો સાદી સાયકલ જ નથી આવડતી. તો સેન્ટ્રો તો વળી કેવી રીતે ચલાવાય હે? ના હો એના જોઈએ. ઇન્ટ્રો. એટલે સેન્ટ્રોની નાની બહેન જ ને. ઓહ ઇન્ટ્રો મીન્સ ઇન્ટ્રોડક્શન. હે કયું પ્રોડક્શન? ઇન્ટ્રોડક્શન મીન્સ ઓળખાણ. હા તો આપણે મારી બહેન ક્યારની બળબડ કરે છે. આ બાપ તારી ઓળખાણ આપ. હાય આઈ એમ કામિની. That is શારદા. જય શ્રી કૃષ્ણ. ભવા દે ને તને મને બંનેને નહીં ફાવે. આ લોકોનો ખોટો ટાઈમ પસાર થાય હે. હા બોલ. આંટી અમે લોકો એટલે હું અને સંસ્કાર કોલેજમાં સાથે સ્ટડી કરતા હતા. હે? તું ને સંસ્કાર કોલેજમાં સાથે સ્ટડી કરતા હતા. બોલો કયો? સ્ટડી કરતા અમે ભણતા હતા સાથે. ઓહ, તું ને સંસ્કાર કોલેજમાં સાથે ભણતા હતા. તો ક્યારની બોલતી કેમ નથી? બેસ. થેન્ક યુ. શું ફેંક્યું? આભાર. આભાર તારે ક્યાં ચકવાનો છે? ચાલે બધું જવા દે. મને એમ કે તને મારો સંસ્કાર કેવો લાગે છે? કેવો લાગે છે એટલે હી ઇઝ ગુડ. ગુડ. તને મારો સંસ્કાર ગુડ લાગે છે? મને પણ મારો સંસ્કાર ગુડ લાગે છે. અમારા એમને પણ મારો સંસ્કાર ગુડ લાગે છે. અમારા પડોશીને પણ મારો સંસ્કાર ગુડ લાગે છે. અને હવે તો આ બધાને મારો સંસ્કાર ગુડ લાગે છે. મારો સંસ્કાર છે જેવો ને ગુડે ગુડ જાણે આખું ઘરનું ગાડું. હવે આ ગાડાને ગાડામાં સમજણ પડશે. આ જા દે કરે નહીં સમજાય બાબુ. જોયા મબુ ને બબુમાં કેવી રીતે સમજાવું હે? એ બધું જવા દે. મને એમ કે મારો સંસ્કાર તને કેવો લાગે? હવે શર્મા વગર કહી દે ને નખ તૂટી જશે. મને આઈ રિયલી લાઈક હિમ. હે કયો હિમ? એટલે મને સંસ્કાર ગમે છે. મને સંસ્કારને તું ગમે છે? હા સંસ્કારને હું ગમું છું. મને સંસ્કાર ગમે છે. અમે બંને એકબીજાને ગમીએ છીએ. બસ તો હવે તારે કોઈ જાતની વેરી કરવાની જ નહીં. વેરી તારી ભાષામાં કહીએ તો હવે તારે કોઈ જાતની ચિંતા કરવાની જ નહીં. બસ ચોખ્ખું ફિટ જ સમજો. ચોખ્ખું ચોખ્ખું. હવે આ ચોખ્ખાને ખબર પડશે. ચાલ જવા દે ને બધું. જો હવે છે ને સંસ્કારનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. તું હમણાં અંદર જઈને સંતાઈ જા. જ્યાં સુધી હું તને બબુ કહીને બહાર ના બોલાવું ને ત્યાં સુધી બહાર ના આવતી. હા ને? ઓકે બટ આંટી મારે એને સરપ્રાઈઝ આપવી છે. હવે એ આવે ત્યારે જે આપવો ત્યારે આપશે ને. અત્યારે અંદર જઈને સંતાઈ જા. હા? ઓકે આ બાજુ. હા બસ અંદર જા. મમ્મી હા બેટા. મમ્મી મને પકડીને ભૂખ લાગી છે. કંઈક બનાવ્યું છે? હા તારા પપ્પા માટે ગરમા ગરમ કારેલાનો શીરો બનાવજે. ખાઈ નાખ ચાલ. એ મમ્મી હા પપ્પાના ભોજન મને શું કામ આપે છે? જો બેટા હવે મારી ઉંમર થઈ ગઈ છે. મારાથી હવે તમારા બંને માટે અલગ અલગ નથી બનાવતું. હવે છે ને તું લગ્ન કરવાનો કંઈક વિચાર કર. તે લગ્નનું શું વિચાર્યું છે? મેં હજુ કંઈ વિચાર્યું નથી. તો વિચાર. કોલેજમાં કોઈ છોકરી પસંદ કરી છે કે નહીં? એ મમ્મી શું બોલે છે તું? તારો આ છોકરો કોલેજમાં કોઈ છોકરી સામે આંખ ઊંચી કરીને નહોતો જોતો. તો જો હવે તારી ઉંમર થઈ ગઈ છે બેટા. તું કોલેજમાં કોઈ કામિનીને ઓળખી? કામિની? કામિની. હા એટલે અમે આમ સાથે ભણતા હતા. હા પછી પછી કામિની મમ્મી ધનવાન મા બાપની દીકરી છે અને આપણે રહ્યા સામાન્ય. તો શું પણ બસ એટલે પછી હા પણ છોકરા છોકરી જો એકબીજાને ગમતા હોય તો મા બાપને શું વાંધો હોય? તમે કોના મા બાપને શું વાંધો છે? એવું કંઈક સાંભળ્યું મેં. અરે કઈ નહીં આમથી ચર્ચા કરે છે. જી આના મનથી કેમ રાખી છે? તમે પણ હવે અમે તો અગત્યની વાતનું ડિસ્કનેક્શન કરતા હતા. અરે
એમ કહેવાય. હા બધું એક કહું છું સાંભળો છો? હા બોલો. એક વાત કહું. આપણા સંસ્કારે છે ને છોકરી પસંદ કરી લીધી છે. જુઓ છે, કોંગ્રેચ્યુલેશન. અરે ના પપ્પા, મમ્મી મજાક કરે છે. હું મજાક કરું છું. બસ તો. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. બેટા બાબુ બહાર આવ તો. સંસ્કાર ભરતી આવી ગઈ. અહીંયા ઓટ આવી ગઈ. વજન વધારે છે ને. આવી રીતે ડાન્સ કરાય. હમણાં મારા પગ પર પગ પડ્યો તો પગ તૂટી ગયો હતો. સંસ્કાર તું મને કોલેજમાં મળ્યા વગર નહીં આપેલા. કોલેજમાંથી મેં તારું એડ્રેસ લીધું ને અહીં આવી છું. બહુ સારું કર્યું છે તને ઓળખાણ કરવા. આ મારા પપ્પા, અમારી મમ્મી. એટલે આ મારા પપ્પા, અમારી મમ્મી. આંટી સાથે તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. હા અમારું તો ઇન્ટરકનેક્શન ક્યાંનું થઈ ગયું. હેલો અંકલ. હા બેટા, કેમ છે? એ બહેનોને દૂરથી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જોવા. હા. શું બોલે? જો પપ્પા, હું તમને કહું, આ કામિની છે. હા. પપ્પા, કામિની ધનવાન મા બાપની એકની એક દીકરી છે અને આપણે રહ્યા સામાન્ય. એટલે મને હતું કે આ અંતર અમને ક્યારેય એક નહીં થવાનું. એટલે તો કોલેજમાં મારાથી દૂર દૂર ભાગતો હતો હે ને? જો કામિની, આપણા સંબંધો શક્ય નહોતા. બેટા, તું ધનવાન મા બાપની દીકરી છે, લાડકોડમાં ઉછરી અને અમે મધ્યમ વર્ગના માણસ. એટલે તું અમારા કુટુંબમાં સેટ ના થાય એટલે કદાચ સંસ્કાર એવું કહ્યું હોય. મારો સંસ્કાર વગર વિચાર્યું પગલું ભરે છે. બટ અંકલ આંટી મેં મારા પપ્પાને વાત કરી અને મને પણ એ અમારા લગ્ન કરાવવા માટે રાજી થઈ ગયા છે. પણ શું? પણ એમની એક શરત છે. શરત? કઈ શરત? હા એટલે મારા પપ્પાની કરોડોની સંપત્તિ છે અને હું એમની એકની એક દીકરી છું. એટલે લગ્ન પછી જો હું ત્યાં જ રહું તો એમાં અમને શું વાંધો હોય? ઊભી નહીં તું. વાંધો હોય. એના પપ્પા સંસ્કારને ઘર જમાઈ બનાવવા માંગે છે. હા તો એમાં વાંધો શું છે? મારા પપ્પા એને શહેરમાં મોટી હોસ્પિટલ ખોલી આપશે અને હું પણ તે ડોક્ટર તરીકે સેવા આપીશ. કામિની, તારા આ સ્વભાવને કારણે જ હું તારી સાથે સંબંધ વધારવામાં અચકાતો હતો. પણ સંસ્કાર આઈ લાઈક યુ. આઈ રિયલી લવ યુ. પણ મેં તને પહેલે જ કહ્યું હતું કે ડોક્ટર બનીને હું મારા મા બાપથી જુદો ક્યારેય નહીં થઉં. અહીંયા તારી શું પ્રગતિ છે? એ તને નહીં સમજાય, કારણ કે આ તો દિલના સંબંધો છે. મારા મા બાપે મને ભણાવી ગણાવીને મોટો કર્યો, સંસ્કારી બનાવ્યો, ડોક્ટર બનાવ્યો. હા તો શું થઈ ગયું એમાં? દરેક મા-બાપ પોતાના દીકરાઓને જન્મ આપે, ભણાવે, ગણાવે, એમનો ઉછેર કરે. આ એમની ફરજ છે, ઉપકાર નહીં. એવા શું લાગે છે? બેટા, કામિનીની વાત સાચી છે. શું સાચી છે? સંસ્કાર સાચું કહે છે. એના પપ્પા સંસ્કારને જમાઈ નહીં પણ એની મિલકતનું કેરટેકર બનાવવા માંગે છે. હા તો એમાં વાંધો શું છે? અહીંયા ગરીબીમાં સવડશે એના કરતાં તે એશો આરામની જિંદગી જીવશે. જો કામિની, મેં તને પહેલા પણ કહ્યું અને મારો નિર્ણય અત્યારે પણ અફર છે. હું મારા મા બાપથી જુદો ક્યારેય નહીં થઉં. એક વાત કહું, કહીશ તો મને ખબર હતું ને કે આ તારા સગા મા-બાપ નથી. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે જો મારા પપ્પાને કહીશ ને તો 10-15 લાખની મદદ તો આમ કરી દેશે. કામિની! વાહ બેટા વાહ. જે મા બાપ એ પોતાના દીકરાને ઉછેરી, ભણાવી, ગણાવી અને આટલો મોટો કર્યો, એ મા બાપની તું આ કિંમત આંકે છે. મા બાપને પોતાના સંતાનોને મોટા કરવામાં કેટલી તકલીફ પડે છે ને એ તને અત્યારે નહીં સમજાય, કારણ કે તું હજી માં નથી બની ને. તો તમે પણ ક્યાં સંસ્કારને જન્મ આપ્યો છે? માત્ર મોટો જ તો કરો છે.
જે પ્રેમ આપ્યો છે ને એ કદાચ મારા સગા મા બાપે પણ ના આપ્યો. વોટેવર મારે આ બધી કોઈ ઝંઝટમાં પડવું નથી. હું ફક્ત તને અહીં લેવા આવી છું. તું મારી સાથે આવે છે કે નહીં? ના, મેં તને પહેલા પણ કહ્યું મારા મા બાપ મારા માટે સર્વસ્વ છે. હું એમને છોડીને નહીં આવું. ધન વૈભવથી ધબકતા એ વૈભવશાળી જીવનમાં મારો જીવ રૂંધાય છે. ઓકે, તો પડો રે અહીંયા અને ગરીબીમાં સબળ્યા કર. પણ જ્યારે સાચી પરિસ્થિતિ સમજાય ને ત્યારે આવી જજે મારી પાસે. મારા ઘરના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા રહેશે. અને હા, ફક્ત તારા માટે. હનુમાન દાદા તમે અરે સાક્ષાત મારા ઘરમાં જય હો હનુમાન દાદા કી જય હો. જ્યારે મોઢા નારા લગાવવાનું બંધ કરે ભૂત મારે હજુ કેટલા કામ બાકી છે. પ્રભુ ભગવાનની મારે શ્રી રામની સેવામાં જવું છે. જાઓ જાઓ તમે સિયામાં જાઓ એટલે સીતા મૈયા આવશે. સીતા મૈયા નહીં આવે તો હિડમ્બા મૈયા આવી જશે. તો તમારે જાઓ શાંતિથી જાઓ. પણ પ્રભુ મને એક વાત ના સમજી આ તમે મને કુંભકરણ કેમ કહ્યો? પણ તો તમે એને કુંભકરણ કહેવાય બોલ. બોલો આપણે શું કહેવું હવે? જય શ્રી રામ. અમે શ્રી રામ. અરે બંધ થા. પેલી હિડમ્બા અંદર છે ને બે ઘડી બહાર શાંતિથી સૂતો તો. હવે મને ખબર પડી કે તમે લગ્ન કરી દીધી કેમ નથી બદલાયા. મારી હાલત જોઈને તમે બંધ થઈ જાઓ. સમજાવો હા. એ કહું છું સાંભળો છો? આવતી રે આવતી રે આવતી રે આવતી રે. અલે કહું છું સાંભળો છો કે નહીં? આવતી રે આવતી રે. આ હસે છે કે? આવતી રે આવતી રે. અહીંયા જતી રે. કોને કહો છો? પેલા સીતામી. સીતા મૈયા? આ તો હિડમ્બા છે. એ ભગવાન યાર અમને કેવો રોગ લાગુ પડ્યો છે. હું બોલો રાત્રે જેનો ફોટો જોઈને સુઈ જાઉં છું ને એ સપના મારી સામે હાજર થઈ જાય. હમણાં થોડા દિવસ પહેલા એ પેલો ખાલી બોક્સર નહીં એનો ફોટો જોતા જોતા હું સુઈ ગયો તો સપનામાં બહુ ખરેખર ખાલી બોક્સર હાજર થઈ ગયો. હોતું હશે અરે રે. ખરેખર તો બાપાના ચંપક આ તરફ તો પણ ઠોકવા લાગે ટીચું ટીચું ટીચું. હવે તમને મારી વાત શું કરું? ગઈકાલ રાત્રે હું પાણી પીવા ઊભી હતી તો ખબર નહીં પાછળથી કોઈ ખરાબ ઘરે આવીને મને જે ધક્કો માર્યો. જો મારા હાથમાં આવી જાય તો ત્યાં ત્યાં પતાઈ નાખો. કહું છું સાંભળો છો? હા બા બા બા. આવું તમે તો નહોતું કહ્યું ને. બા મારી હિંમત થાય. આ તો કહેવાય આ પાછળ બહુ બોલે એવા માણસ છે. મને આવી હિંમત કરતાય નહીં. અને બબર બબર નહીં કરો. મારી વાત સાંભળો. કાન ખુલ્લા જ છે. હા આજે મારે કિટ્ટી પાર્ટીમાં જવાનું છે. હા પેલા મને એમ કહો કે હું કેવી લાગુ છું? અરે વાહ. ઉપરથી ઐશ્વર્યા રાય નીચેથી ટુંટુ આ તમે ટુંટુ જેવું. હા વગાડ્યા કરો. એ કહું છું સાંભળો ને. તમને છે ને ખરાબ સપના આવે છે ને તો તમે હનુમાનજીનું નામ લો અને મારો આ કોળેજ કારનો ફોટો જુઓ. આહાહાહા કેટલી સુંદર લાગતી હતી હું. જુઓ જુઓ આ ફોટો જોશો ને એટલે તમને સારા સપના આવશે. હવે આજે છે ને મારે કિટ્ટી પાર્ટીમાં જવાનું છે એટલે મને આવતા મોડું થશે. બસ આ ફોટો જોઈને જ ગાડો થયો. કેમ અત્યારે મારામાં કઈ ખામી છે? ના ના સરસ સરસ સરસ. હા સાંભળો મેં છે ને જમવાનું બનાવીને પ્લેટફોર્મ પર મૂકી દીધું છે. રાજેશ આવે એટલે બંને જણા જમી લેજો. કચરા પોતું કરી નાખીશ. વાસણ ઘસી નાખીશ. કપડા ધોઈ નાખીશ. મને ધોઈ નાખીશ. ઓય! મને આવતા મોડું થશે. રાજેશને કહી દેજો. ચલો બાય. બાય. પ્રેમથી કોને? બાય. બાય. બાય બાય. બાય. બાય.
તો તમે પણ હશો ને યાર. તો કાકા મારી જેમ રડે છે. કાકા લોહી પી જાય સાહેબ, લોહી પી જાય 1 કલાક પણ શાંતિ નહીં રાખતી. બોલા સવારમાં શું કે ખબર છે કે શાહજહાં મુમતાઝની યાદમાં તાજમહલ બંધાયો. તમે શું બંધાવવાના? આપણે કેવું રમીલાબેન ટિફિન. ફોટા મારી લાગતી તે જાણી આ ફોટો લઈને ઊંઘી દઉં એટલે સપ્તાહ બીજું કોઈ આવે મારું નામ ખાલી ભગવાન છે અને પગે લાગવાની કોઈ જરૂર નથી. અને તારે તારી કાયાનો ઉદ્ધાર કરવો હોય ને તો તું કાશી જા, મથુરા જા, દ્વારકા જા, ત્યાં તારી કાયાનો ઉદ્ધાર થશે. અહીંયા કઈ નહીં થાય. વડીલ, હું તો એક બામણ મનુષ્ય છું. અરે પપ્પા કભી સમજો છો ને યાર નથી. હું એ જ કહું છું કે આ જે છે ને એ આગંતુક છે, અતિથિ છે, મનુષ્ય છે. ભાઈ જો મેં તને કહ્યું ને તું તારી કાયાનો ઉદ્ધાર કરવા માટે મંદિરે જા અને અહીંયા મને એક્સરસાઇઝ કરવા દે અને મારી કાયાનો ઉદ્ધાર કરવા દે. ઓકે? તો છું આ તમારી એક્સરસાઇઝ હજુ પતી નથી. એ એક્સરસાઇઝ ના કહેવાય, એને એક્સરસાઇઝ. હા અરે કહું છું બેટા, તારે તારા પપ્પાની જેમ સરસ મજાની હેલ્થ નથી બનાવવાની. હેલ્થ મમ્મી એને હેલ્થ કહેવાય. આવે બધું એકનું એક. એ આ કોણ છે? અરે મમ્મી મેં તને વાત નહોતી કરી હા, પેલા. પેલા ફેસ કટ કરવાના. સાહેબ તમે આવી ગયા. અરે સાચે જો અમારા આખા ઘરમાં વાંદા, માકડ, મચ્છરનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે. અરે તમે આવી ગયા. તમારા ઘરમાં વાંદા મકડ વહાડે પટ્ટું કરે માં હું શું કરું? અરે કહું છું ખરેખર જો તમે આ અત્યારે કામ ચાલુ કરી દો પણ હું અલગથી તમને પૈસા નથી આપવાની. મને ખબર છે કે તમે વાંદા, માકડ, મચ્છર મારવાના માહિર છો, હોશિયાર છો. ચલો કામે લાગી જાઓ. અરે પણ તમે પેલું દવા છાંટવાનું બધું લાયા નથી. ફૂસફૂસ હું શેનો ફૂસફૂસ? અરે દવા છાંટવાનો પાવ. મમ્મી તો શું કરી રહી છે? અરે એનો પંપ કરે છે. અરે દવા છાંટવાના પંપની વાત કરું છું. તમે લાયા નથી ફૂસફૂસ? વાંદો કઈ નહીં આ ઘરમાં. પટ્ટું શું કરે છે? તો પછી શું છે આ? મમ્મી આ તો મમ્મી પપ્પા મમ્મી પપ્પા શું થયું? ઘરમાં બધા મારી મારા મત કરી દો. કે આ ગુંડો આવ્યો છે. આ ગુંડો એ તું આવો. નથી. બા કૂતરા પકડવાની ગાડી લઈને
આટલા બધા ટોળે વાળી બૂમ બરાડા કરો છો? કોઈ મદારી આવ્યો છે કે શું? આવ્યો છે, મદારી આવ્યો છે. ભગોડી ફેંકો. ના સાપોલી બતાઈ. કોણ છે ભાઈ? કૂતરા પકડવા અચ્છા કૂતરા વાળા હે? પેસ્ટલ વાળા છે એ ચૂપ. સરિતા, કે આ લોકોએ મારી કઈ કઈ કેટેગરીનું વર્ણન કરી રાખ્યું છે? તમે કોણ છો ભાઈ? ભાઈ, બોલો. અમારી થનારી બાઈ મને કે છે ભાઈ. કેમ તમે ભાઈ નથી? પણ આ તારી બહેનનો ભાઈ, તારી બહેનનો નહીં એમ. એ લંબુ બોલને કોણ છે? નહીં તો બહાર મૂકી આવીશ. સરિતા, હા હા એક મિનિટ અરે શું તમે પણ પાછળ પડી ગયા છો? મેં તમને વાત નહોતી કરી યાર રાજેશ ઈ રાજેશ છે. અમે કોલેજમાં મમ્મી, સાથે આ રાજેશ કુમાર આવ્યો છે. શું કરો છો? બોલો. નાના મમ્મી, ગરમ ગરમ ગરમ. એક કામ કરો ને, પીવાનું કોને દે? તો મને નક્કી કરો ને. બોલો શું લેશે? ચા? ના, તો? જ્યાં સુધી એક ગ્લાસ ચા આવે ત્યાં સુધી એક ગ્લાસ ઠંડુ. એ તમે લો છો? ના, પાણી, ઠંડુ પાણી એમ કહું. બોલો ને ભાઈ, ચોખે ચોખ્ખું. હા જાઓ. હું જાઉં? શું આમ શું પાણી હું લાવું તો હું લાવું? હું લાવું તો હું શું કામ લાવું? અરે મને જોવા તમારે લાવું તો છે જાને એવું થઈ ગયું છું. જબરા ઉતાવળિયા ને બધા ઘરમાં ઘૂસી જાઓ છો. પણ એક વાત કહું રાજેશ કુમાર, તમે લકી છો. કેમ? મારી બેનને ગમી ગયા ને? મારામાં કઈ ખોડખા પણ છે? એ તો તમને ખબર. હે? મજાક કરું છું, શું એટલે serious થઈ જાવ છો યાર? બહુ મજાકનું ઘર છે સરિતા તારું. ચાલશો તમે ચાલશો ચલાવો ત્યાં સુધી વાંધો નહીં, દોડાવતા નહીં. મજાક. શીખ થઈ ગયા. એ કહું છું તમે માતા પિતા છે એ હોય તો જ. મતલબ એ ક્યાં છે એટલે માતા નથી. હમણાં તો બોલે તમે માતા પિતા છે અરે એમ નહીં, માતા પિતા બંને છે પણ એક સાથે રિક્ષામાં સમાતા નથી એમ. આ તો કોણ ભાઈ? એ તમારા પપ્પાનો અવાજ હા, બહુ સરસ છે હો. બધી લેડીઝ આવું કે બોલે. હવે મજા પપ્પા, હું તમને ઓળખાણ કરાવું. હા, આ છે સરિતાના ફાધર ભગવાનદાસ. આ સરિતાના મમ્મી શારદા દેવી. આ છે એમના મોટા ભાઈ સંસ્કાર. એમનો નાનો ભાઈ અંદર છે અને હમણાં જે પાણી લઈને આવે છે એ મારી સરિતા. અમારી સરિતા અરે આપણી સરિતા. હવે આપણી સરિતા હા, તમને અમારી સરિતા ગમી. ભાઈ તમારી સરિતા તો સર્વગુણ સંપન્ન છે. જે ઘરમાં જશે ને એ ઘર બુદ્ધિ સિદ્ધિની છલો છલ છલ થઈ જશે. પતિ તમારો સમજ તમે તો પાકનો હવે હું વાત કરું પ્લીઝ. જો શારદાબેન રાજેશ અને સરિતા એકબીજાને પસંદ કરતા હોય તો આપણી ખુશી પણ એમાં જ સમાયેલી છે ને. પણ સંબંધની શરૂઆત કરતા પહેલા બધી વાતની ચોખવટ કરી લઈએ તો વધારે સારું. હવે કઈ સમજાય ને? હવે મારે તમને શું સમજાવું? અરે આજકાલ મારા રાજેશ જેવો દીકરો તમે દીવો લઈને શોધવા જશો ને તોય તમને નહીં મળે. મારો દીકરો ભણેલો ગણેલો છે, ઇન્ટેલિજન્ટ છે. એટલે કરિયાવરમાં તમે તમારી દીકરીને શું આપશો એ કહી દો તો પાછળથી મન દુઃખ ન થાય. જો
અમે મધ્યમ વર્ગના માણસો છે. અમે અમારી દીકરીને ભણાવી ગણાવી અને સંસ્કારી બનાવી. અને સરિતા મારી એકને એક દીકરી છે એટલે અમારાથી બનતું બધું અમે એને આપવાના જ છીએ. તમે સમજે નહીં શારદાબેન. કાલે ઉઠીને તો તમે એમ કહો કે તમારી દીકરીને આપવા માટે તમારી પાસે 5 સાડી ને 1 સોનાનો સેટ છે, તો શું અમારે બધું હસતા મુખે સ્વીકારી લેવાનું? માત્ર 5 સાડી ને 1 સોનાના સેટમાં મારી દીકરીને વિદાય કરું ને એટલી મજબૂર માં પણ હું નથી. શક્ય અશક્ય અમને ન સમજાય. જે દિવસે ખિસ્સામાં રૂપિયાની ગરમી હોય ને તે દિવસે આવજો. સંબંધની શરૂઆત કરીશું. મારો દીકરો કઈ કુંવારો નથી રહી જવાનો. તમે આ રાજેશની પડતર કિંમત કહી રહ્યા છો કે સરિતાના પ્રેમની પ્રાઇસ લગાવી રહ્યા છો? જો ગગા, આવી અઘરી વાતો અમને ન સમજાય ભાઈ. અમારી ભાષામાં કહીએ ને તો આને વ્યવહાર કહેવાય. ચાલો કહું છું. ચાલ રાજેશ. આપણા વડીલોના વાંકની સજા છોકરાઓને ના. હેસિયત વગરના પાત્ર સાથે હૈયું જોડતા આ જ પરિણામ આવે. મારી દીકરી તમારા ખાનદાનની માન મર્યાદાને હંમેશા ઊંચી રાખશે. જુઓ આંટી, આમ નિષ્ઠુર બનીને મારી બહેનનો પ્રેમ નહીં છીનવો. એમના વિરહનું દુઃખ એમને સુખેથી નહીં રહેવા દે. આંટી, ધનથી માણસ ધનવાન બની શકે છે, મૂલ્યવાન નહીં. તમારી બધી જ માંગણી ધીમે ધીમે હું પૂરી કરીશ. પારકા દીકરાને પ્રેમ કરીને આ મફતમાં ન પડાવી લેવાય. 50 તોલા સોનાના દાગીના ને માત્ર 51 જોડી કપડાં. મારે બીજું કઈ ના જોઈએ હો. આ મારા રાજેશ દીકરા માટે એકાદ બુલેટ લઈ આપજો બસ. જો આ બધું જ આપવાની તમારી તૈયારી હોય ને તો 15 દિવસની અંદર અમને કેવડાવજો. નહીંતર મારા ઘરની શોભા તમારી આ સરિતા નહીં, કોઈ બીજી નસીબદાર છોકરી હશે. જય શ્રી કૃષ્ણ. જૂનાગઢના મેળામાં નાગા બાવાનું પાકીટ કપાયું. અરે નાગા બાવા પાકીટ ક્યાં રાખતા હશે? આજો એક પોલીસ વાળો લાખ પેટા પકડાયો અને પછી નાચ આપીને છૂટી ગયો. આજો એક માતાએ એક સાથે 6 બાળકોને જન્મ આપ્યો. બાળકોની અને માતાની તબિયત સારી છે, બાપા ઓક્સિજન ઉપર છે. તમને શોધું છું. છેલ્લા 1 વર્ષથી અમારા સાહેબ ખરા ને, અમે એક નવો મોલ બનાવ્યો. નાતાલમાં એક સાન્તા ક્લોઝની જરૂર છે. આમે નવરા બેઠા છો તો સાન્તા ક્લોઝ બનશો? મારે ડેરી પૂછી જાઓ. પૂછી લો. હા, કપા તો મારે એને લેવો પડે. એવું છે. આમે તમે ડુંગળી બટાકાનો ધંધો કરો તો લારી લઈને ખોરો જાઓ ડુંગળી અરે બટાકા. કુંવારી વાળી ક્યાં છે ને? કુંવારી યાર કોણ મને બોલતી નહીં ક્યાં સુધી? કુંવારી બાપુજી, અરે બાપુજી, ભાઈ અરે આ પપ્પા માજી આજે બાપુજીનું વખત અંતર ક્યાંથી આવ્યું? એમાં શું છે, તમને પપ્પા કહું તો પાના અડધા એમ લાગો ને. આ તો શું બાપુજી કહું તો બાના પૂજની એમ તો લાગો. કોઈ લાગ્યું તમને બાપુજી કહીશ. બાના પૂજીએ નહીં, બાથી પીટણીએ બોલ. પપ્પા મસ્તી ના કરો, હું અત્યારે સખત પ્રેશરમાં છું. જા જલ્દી બાથરૂમમાં જા. અરે એ પ્રેશર નહીં, તો પ્રેશર એટલે ટેન્શનમાં છું. ટેન્શન અરે જેનું ટેન્શન તો અમારે હોય છે.
આટલું મોટું જોખમ આચવીએ છે તો પપ્પા મને સખત પ્રેશર જેવું સખત ટેન્શનમાં છું. શેનું ટેન્શન છે તો કે મારી સામે જો. આ સરસ લાગે છે લઈ આવવાના અરે પપ્પા મારી સામે જો, હવે હું યુવાન થઈ ગયો છું. સાચી વાત છે 18 વર્ષની વયે દરેક યુવાને યુવાન થઈ જવું. હા પપ્પા હા યુવાન થઈ ગયો છું એટલે મારી સામે જો, મારે લગ્નની ઉપર થઈ ગઈ છે હવે. એ તારે પરણવું છે એમ? હા આ મારું જી હરણ થઈ ગયું છતાંય પરણવું કર હા તારે તો સમજાવો યાર ભાઈ લગન તો લાકડાના લાડુ ખાય એ પસ્તાય ના ખાય એ પસ્તાય સાચી વાત છે કાકા હા સર તો માફ કરો મેરેજ એટલે ચિંગમ શરૂઆતમાં ગળ્યું લાગે પછી ફીકું ખસ પછી તો સાહેબ ના ગળાય કે ના થૂકાય બસ આખી જિંદગી જાય હા સર તો માફ કરો કોઈ પણ છોકરીને પેલા પ્રેમમાં પડે પછી વહેમમાં પડે પછી સીધી ડેમમાં પડે છોકરાઓ માટે પડ્યો કોઈ પણ છોકરો શરૂઆતમાં સુપરમેન લાગે સુપરમેન લગન પછી ડોબરમેન હા એટલે કહું છું બેટા લગ્નનો વિચાર માંડી વા પપ્પા વિચાર માંડી વળાયો નથી. અરે વિચાર માંડી વા કહું છું હવે ના અરે, પડે કહું છું આ વિચાર માંડી વળાયો અરે નથી. પણ કેમ કારણ કે મેં અને સરિતાએ લગ્ન કરી દીધા છે. ચાલો મારા નામની ઠાઠડી કાઢો બરાબર ઓર પર કોણ કાઢો હાલો આવું છું. શું તું નીચે ઉભી છે? તો એવું ને પપ્પા એક મિનિટ પપ્પા સરિતા તમારી સાથે વાત કરાવો. હું વાત કરું અરે પપ્પા કરો ને. નાયર ઓલી મેડમ બાબી છે તમારી તાજી તાજી બહુ છે. અરે તેલ લેવી તાજી તાજી હોય પપ્પા કરો ને વાત પ્લીઝ. બાબા બે તો મન માર પડી છે ના 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 મમ્મી હેલો હેલો આ બોલ બેટા શું કહું તું અમારા આશ્રય એટલે મને ઘરમાં આવે છે અરે હાલો મારી વાત સાંભળ પેલી હેડમમાં અંદર છે અરે મારું ફૂટ કે નાખશે તું ક્યાં અંદર આવે છે તું નક્કી નથી હાલો 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 કટ નાખો બોસ શું કીધું? એ અમારા આશ્રય એટલે મને ઘરમાં આવે છે શું કરીશું? પપ્પા આઈડિયા હું છે ને નીચે જઈને સરિતાને સંભાળું. તમે અહીંયા મમ્મીને સંભાળો. મારે હું કેટલાને સંભાળું હવે મને જ નહીં સંભાળતું બેન તમે એક બાજુ પેલી હેડમમાં અંદર છે અને માતાજી લઈને ઘરમાં આવે છે અને આપણો દોરો નક્કી પછી કાં તો આ બાજુ નહીં કાં તો આ બાજુ નહીં ક્યાં જો બસ બાજુ જગ્યા ઘરમાં પૂજાનો સામાન નથી અને ગ્રહ પ્રવેશની વિધિ કરી શકે એવી તમારી સાસ એટલે સત્તરરૂપી ફૂલોથી તમારું સ્વાગત કરું છું વધારો બેટા ક્યાં છુપી રહી છોકરી મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ આ ઘરમાં પગ મૂક્યો નથી અને મારા જીવતા જીવ મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ આ ઘરમાં પગ મૂકી પણ નહીં શકે સમજ્યા કોને પૂછીને લગ્ન કર્યા તમે હા પાડી હતી આમ જોઈને બોલો તમારી સાથે તો પછી વાત કરું છું મંદિરમાં જઈને એક પથ્થરની મૂર્તિ સામે એકબીજાને હાર પહેરાવાથી કઈ લગ્ન ન થઈ જાય પથ્થરની એ મૂર્તિ શ્રદ્ધા અને પ્રેમનું પ્રતીક છે મમ્મી. અમને આશીર્વાદ આપો. બેટા
તમને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપવા જતા અમારો સંસ્કાર અમારો સંસ્કાર થઈ ગયો તો આવો પતિ પત્નીએ વિશ્વાસના પાયા પર સ્ત્રીનું સદન ચડવાનું હોય છે. વડીલોની સાક્ષીએ પ્રેમ કુટીરનું ભૂમિપૂજન કરવાનું હોય છે. એટલા માટે અમને તમારા આશીર્વાદની જરૂર છે મમ્મીજી. આશીર્વાદ આપો. રહેવા દે બેટા તાર સાસુ મીઠાશ માફક નહીં આવે આજે આટલી આ પાકની છોકરીની વાતમાં તમે શું હાય હા ભણવા માંડ્યા છો? આ તો તને ડાયાબિટીસ અરે બંધ થઈ જાઓ. ડાયાબિટીસ વાળા. પારકાને પોતાના કરવાના સંસ્કાર મને મારા મા-બાપે આપ્યા છે. એમને આશીર્વાદ આપો. એ હું તારી મમ્મી નથી એટલે મને મમ્મી નહીં કહેવાનું સમજી? મા-બાપની મરજી વિરુદ્ધ જઈને મજબૂરીથી અમે આ પગલું ભર્યું છે. અમારી મજબૂરી ઉપર સંમતિની મોહર મારી અમને આશીર્વાદ આપો. અમે બંને જણા લગ્ન ગ્રંથિથી બંધાઈ ગયા છીએ. અરે બંધાઈ ગયા હોય તો તોડી નાખજો એ બંધન, નહીં તો હું જ તોડી નાખીશ. અરે લગ્ન એકે ઢીંગલા ઢીંગલીના ખેલ છે. સંબંધના સેતુ કાચા સૂતરના કાતરે બંધાયા હોય છે. એની મજબૂતી લોખંડથી પણ વિશેષ હોય છે. અને તિરસ્કારની કરવાથી પણ ના કાપી શકાય. એટલે તું મને ધમકી આપે છે? ગણપત આપું છું. હું ક્યારેય આ ઘરની માન મર્યાદા પર આજ નહીં આવવાનું. એક આદર્શ પતિની પત્ની, એક આદર્શ પુત્ર વધુ અને એક આદર્શ ગૃહિણી બનીને આખું જીવન તમારા પતિની સેવા કરીશ. દુઃખનો અણસાર સુધા નહીં આવવા દઉં મમ્મીજી. મને ખ્યાલ છે કે આ બધા નાટક વેડા કરી અને તારે મારા ઘરમાં આવી જવું છે, પણ મારા જીવતા જીવ તારો આ ઈરાદો હું સફળ નહીં થવા દઉં. ચાલ નીકળ. પણ મમ્મી, અરે નીકળ મારા ઘરથી. નહીંતર આ ઘરમાંથી મારી લાશ જશે. પોલીસ વાળાના ઘરમાંથી લાશ મળી તો પોલીસ તેને પકડીને લઈ જશે જેલમાં. કોઈ તો જેલમાં ખાવામાં કાચું શાક, કાચી રોટલી, પાતળી પાણી જેવી દાળ અને પહેરવામાં તરા જેવી સફેદ જાડી ખાદીની સાડી. હાય હાય, હું જાડીને ખાદીની સાડીને જાડી? મને આ બધું નહીં ભાવે. મમ્મી તું ચિંતા ના કર. અમને તમારા વગર અહીં ઘરમાં જરાય નહીં ગમે. નાના ગમે સંસ્કાર સૌ સારા વાળા થશે. પણ તું ચિંતા ના કર. તારા માટે જેલમાં સેન્ડવિચ, દાબેલી, પિઝા, બર્ગર આ બધું લઈને આવે. જેલમાં બધું ખાવાનું ભાવે? સમજાવો અમને કોક, સમજાવો. હા ફરી તને આ સેન્ડવિચ, દાબેલી, પિઝા, બર્ગર આ બધું હું લઈને ફ્રેન્કી લાવીશ. તારા બાપને ખવડાવજે ફ્રેન્કી. આવે. હા તું ચિંતા ના કર. બધું લાઈશ ખાવામાં. તને ના ગમે ને? ના. એટલે જ કહું છું પુત્ર વધુનો સ્વીકાર કરી લો. જેલમાં લઈ જવું પડે. સમજો અત્યારે હિન્દી ચીની ભાઈ થાય. તમારા બાપ દીકરાએ જે કરવું હોય કરો. તો મંજૂર છે ને? હે ચાલે. નંદ ઘેરે નંદ બળો છે કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ. ગુડા આ શીરો કહીને તો વાવાઝોડું બદલાઈ જશે. જાઓ તમારા ઘોડાને અંદર લઈ જઈને હાલરડી સંભળાવો. જાઓ. તમે તારા અંદર ઘર ઘર રમતા શીખવાડું છું. મમ્મી આ છે ને અચ્છાઈ કરે છે. દર વખતે મને ઘરગથ્થા રમાડવા લઈ જાય અને એ પોતે તો પપ્પા જ બને, મને મમ્મી બનાવે અને એ બાને છે ને મને ધોઈ નાખે છે, ધબધબ જીબેડે છે. અરે મમ્મી મારો એ બાપને ચક્કો. આ બહુ દીકરા
ઘરમાં આવીને તે મને માત આપી છે. અરે પેલી કહેવત છે ને કે 100 દાડા સાસુના ને 1 દાડો વહુનો. આજનો આખે આખો દિવસ તારો હતો, પણ હવે પછીના 100 દાડા મારા હશે. તું જો, અરે તું જો, વહુરાણી માંથી તને નોકરાણી ના બનાવીને તો મારું પણ નામ કાંતારાય. જય શ્રી કૃષ્ણ. હા બોલો વિજયભાઈ. કોણ? જયંતિભાઈ બોલો. હા બોલો જયંતિભાઈ. શું કહ્યું? હે? ના ના હો જયંતિભાઈ, મારી કોઈ જવાબદારી નહીં. ના ના ના, હું આમાં વચ્ચે ના બોલું. તમે બોલો, તમે ભાન નથી પડતું યાર આ રીતે જયંતિભાઈ. ના ના, ફોન મૂકો, હું આમાં મદદ ના કરી શકું. આમાં તો મારે માર ખાવો પડે. ના ના ના, હું તમે ફોન મૂકી દો જયંતિભાઈ, પ્લીઝ ફોન મૂકી દો. બોલો જયંતિભાઈ ખરા છે. એમનો વાઈફનો ફોટો WhatsApp ની જગ્યાએ OLX પર મૂકી દીધો. હું કે તમે બચાવો, હું આમાં શું બચાવવાનું? લોહી પી આ છોકરા, અરે ભાઈ જાણે લોહી પી ગયા આજકાલના છોકરાઓ. સાહેબ આજકાલના છોકરાઓ એટલા તોફાની થઈ ગયા છે. બોલો મેં ખાલી એટલું કહ્યું કે સાયકલની ઘંટડી વગા એટલે આખી સાયકલ વગાડી. મેં ખાલી એટલું કહ્યું કે કાંટો તો મારો બેટો ઘઉંનો આટો લઈ આવ્યો. છોકરાઓની કંટાળી જવા હાય. થાકી જવા જો હવે હાલ ફરી કામ નથી કરતું. અરે આ છોકરાઓ કેટલા લોહી પીએ છે ને. આ આજકાલ આ ટીવી જોઈને છોકરાઓ બગડી ગયા છે. બોલો આ ટીવીમાં પેલી જાહેરાતો આવે ને, જાહેરાતોની તો પથારી ફેરી કાઢી. હવે છોકરાએ જાહેરાતમાં નહીં, નિરમા વોશિંગ પાવડરની જાહેરાત બંધ થઈ, જાહેરાત પથારી ફેરી કાઢી. તેરી માં મેરી માં, तेरी माँ मेरी माँ दोनों ने टांग से झाड़ू लगाया. 150 ग्राम की झाड़ू बनी, एक खाए दूसरी न मांगे कोई. तेरी माँ झाड़ू रंजीत बनियान सवारे પહેરો, બપોરે કાઢો, સાંજે પોતું કરો. પપ્પાજી, મેં ઘરનું બધું જ કામ કરી દીધું છે. કચરા પોતું, વાસણ બધું થઈ ગયું છે. શાક લાવવાનું શું કરું પપ્પાજી? તમને જોઉં છું ને તો દિલ દુભાય છે. કેટલી આશા સાથે તમને આ ઘરમાં પ્રવેશ કર્યો છે ને. એ સારું ઘર મળે, સારા સાસુ સસરા મળે. બેટા બધું વ્યર્થ. તમે તો જાણો છો કે આ ઘરમાં મારી હાલત તે તૂટેલા ફર્નિચર જેવી છે. આવું ના બોલો પપ્પાજી, પ્લીઝ આવું ના બોલો. અને તમે મારી જરા પણ ચિંતા ના કરતા. હું આ ઘરમાં ખૂબ ખુશ છું. તમે મારું કેટલું ધ્યાન રાખો છો. પણ હા પપ્પાજી, મારે છે ને તમને એક વાત કરવી હતી. હા બોલ ને બેટા, કોઈ નહીં કઈ વાંધો નહીં. પપ્પાજી તમે આ બોલ બોલ, મારી કોઈ તું બતાય, મારી ચિંતા ના કરતો. જે વાત હોય મને કે કહી શકે. તું કેમ કઈ રીતે કહું કંઈ સમજાવો. અરે કઈ વાંધો નહીં, તું કેમ બેટા, કશો વાંધો નહીં. પપ્પાજી તમે હા હા બોલ બેટા, તું ગભરાઈ ગઈ, તું બોલ જે કે હોય તે. તમે દાદા બનવાના છો. વાહ બેટા વાહ. બેટા, તમે તેટલા સારા સમાચાર કહ્યા છે કે જાણે મારા હૈયામાં કેટલા ઘણા છોકરા છે. બેટા આ વાતની રાજેશને ખબર? હા હા, એમણે જ મને કહ્યું કે સૌથી પહેલા ખુશીના સમાચાર પપ્પાજીને આપો. મારો દીકરો છે ને એટલે પેલા મને કે સાંભળ બેટા છે કેમ, અને પેલો મેં સાંભળ્યું છે કે ઓફિસમાંથી અચાનક ટ્રાન્સફર થઈ ગઈ. હા, એટલા માટે જ પેકિંગ કરી રહ્યા કઈ વાંધો નહીં, એક કામ કરીને પેકિંગમાં મદદ કરાવ. હું મંદિરે દર્શન કરીને આવું. બહુ સારા સમાચાર કે આજે. અરે રમેશભાઈ, એ રમેશભાઈ, અરે તું અહીંયા શું કરે છે? અંદર કેટલું બધું પેકિંગ બાકી છે અને તું અહીંયા ઊભી છે. રાજેશ, પોતાના માણસને જો આપણી મરજી મુજબ સાથે રાખી શક્યા હોત તો સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે ફરક જ શું રહેત? તમે મારી સાથે સુખી તો છો ને?
પરિસ્થિતિ મારા માટે નવી છે, એ જગ્યા મારા માટે નવી છે. એક વખત હું ત્યાં સેટ થઈ જાઉં પછી તને હંમેશ માટે મારી સાથે ત્યાં લઈ જઈશ. કાલે સવારે મારે જવાનું છે. મને ખબર છે કે તમારે જવાનું છે, પણ અત્યારે આ વાત યાદ કરીને મારા આજના આનંદને શોકમાં રમી રહ્યું. ખોટું હોય તો પણ મને કહો કે હું તને મૂકીને ક્યાંય નથી જવાનો. રાજેશ, તમને કલ્પના પણ નહીં હોય મારી એક આંખમાં આનંદના આંસુ તમારા આંખમાં અને મારી બીજી આંખમાં વીરના આંસુ તમે જવાના છો એ કલ્પનામાં. એક શબ્દ પણ ના બોલો. આ ક્ષણે હું એટલું જાણું છું કે મારો રાજેશ મારી પાસે છે. આવતીકાલના વીરના આંસુ રાતવાડીના ફૂલ બની ગયા છે. સૂર્યના પહેલા કિરણની સાથે જ મુરઝાઈ જશે. આ ક્ષણે એની સુવાસ નાખી છે તો ફક્ત તમારા માટે. તમે જોશો કે બેગ ઉડી જશે અને રહી જશે તો માત્ર ખરી પડેલી પાંદડીઓ. અરે સરિતા ક્યાં ગઈ? આવી પપ્પાજી આવી. અરે શું કરતી હતી અંદર? તમારા માટે ગરમા ગરમ પાત્રા બનાવતી હતી. તો એક કામ કર, પાત્રામાં નાખ કૂડો અને આ પેલા પત્ર વાંચ. પત્ર કોનો છે? તારા મમ્મીનો છે. હા, મમ્મી. હા બેટા, તે કોઈ ગણિતની પરીક્ષા આપી? હા. સરવાળો કરે? હા. ટાળો મળ્યો? ના. તો પછી આપો જાઓ. અરે પપ્પાજી, આ તો ખૂબ જ સહેલું છે. જીવતરના ગણિતની પરીક્ષામાં રીતના કોઈ માર્ક મળતા નથી. હથેળીમાં બાદબાકી કરવાથી સરવાળો ક્યારેય થતો નથી. પરીક્ષા જો આપવી જ હોય તો કરો ગુણાકાર તમારા કર્મોના. જ્યાં રકમ જ ખોટી હોય ત્યાં સાચો જવાબ કદી મળતો નથી. વાહ બેટા વાહ, તારી પાસે આજે અપેક્ષા આખી વાત હોય. એટલે કામ કર, તું છે ને પાત્રા બનાય, હું પાત્રા ખાઈ અને સાંભળ, પાત્રા ઉપર આમ લીંબુ નીચો જા, ફાઈ લાગે, પેસ્ટડો પડી જાય. હા પપ્પાજી, આ તમે સાચવીને જોજો. ભલે, ભલે બેટા, હું ભલે. કરીને મૂકીશ. મારી વાલી દીકરી, બેટા સરિતા, કેમ છે તું? મજામાં જ હોઈશ. રાજેશ કુમાર કેમ છે? અને તારા સાસુજી સસરાજીની તબિયત કેમ છે? બેટા, અમે 2-3 વાર ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ તારો ફોન લાગ્યો જ નહીં. રાજેશ કુમાર શહેરમાં હવે સેટ થઈ ગયા હશે ને? અહીંયા તારા પપ્પા, ચિંટુ અને સંસ્કાર બધા તને ખૂબ યાદ કરે છે બેટા. તારા સાસરે તો સુખી હોઈશ. મને ખાતરી છે મારી દીકરી એના મા બાપે આપેલા સંસ્કારને ક્યારેય નહીં લજે અને તારા સાસરિયાને સુખી કરજે બેટા. તારી મમ્મી અને ઘરના સર્વે આવજે બેટા, સુખી રહેજે મારી મા.
તો હજી થોડું કામ વધારે હતું ને એટલે આંખ લાગી ગઈ. ઓહો, ઘરનું બધું કામ તમે એકલા જ કરતા હશો ને? ના હા કે ના? પેલી એ ગાડા નીચેથી કૂતરું જાય અને કે આખા ગાડાનો ભાર મેં ખેંચ્યો. ઘરનું બધું કામ કરીને થાકી જતી હોય ને તો તારા મા બાપને કહે ને કે 2-4 નોકરો પર ખાવી આપે. હાથ જોડું છું મમ્મીજી, તમારી આગળ પગે પડું છું. તમારે જે કંઈ પણ કહેવું હોય મને કહો, પણ મારા મા બાપને કશું ના કહેજો. મારા મા બાપને કશું ન કીધું, પ્લીઝ. લાગી આવે છે. મા બાપનું લાગી આવે છે. એલી એ માએ 7.5 ફૂટ લાંબી જીબડી આપી છે ને તે સાસુની સામે ચાલ્યા કરે છે. ચપડ 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 ચપડ. મારી સામે જીબડી ચલાવી છે ને તો કાતરથી કાપી નાખીશ ખાચ ખાચ. પ્રેમની સેવા સત્તાથી મેળવી શકાતી નથી, તેમજ ધનથી ખરીદી શકાતી નથી. મારા મા બાપથી થયો એટલો વ્યવહાર તમે લગ્નમાં કર્યો જ છે. શું આપ્યું છે તારા બાપાએ અને તારી માએ? ના ના, આ છે ને ભગતસિંહ પહેરાવીને મોકલી દીધી છે અહીંયા. અને મારી સામે છે ને હું જીબડી નહીં ચલાવતી. અરે તારા સસરાની એ તાકાત નથી કે મારી સામે ઊંચા અવાજે વાત કરે. ડોળા કાઢે છે? હાય હાય, મને ડોળા કાઢે છે. અને આંખો કાઢીને ગોટીઓ રમીશ, ગોટીઓ. સારી રીતે વ્યવહાર રાખો. તમે બાકી રહી ગયા હતા. એક સારા સમાચાર આ બાજુ છે. અરે બહુ સારા સમાચાર આ બાજુ બોલો. એક વાત તો તમે દાદા બનવાના છો ને દાદી બનવાની છું. એટલે કે તમે દાદી બનવાના છો હું દાદા બનવાનો છું. અરે ખરેખર પૂછ હા પૂછ તે હેલી આ તારા સસરા કે છે વાત સાચી છે? કાલે સવારે તૈયાર થઈ જજો. ક્યાં જવા મમ્મીજી? ક્યાં છે? હોસ્પિટલ જવા માટે. હોસ્પિટલ શા માટે? મારે જાણવું છે કે તારા ગર્ભમાં રહેલ બાળક દીકરી છે કે દીકરો. અને જો દીકરી હોય તો એબોર્શન. દીકરો હોય કે દીકરી આ બધું તો ઉપરવાળાના હાથમાં હોય છે, આપણા હાથમાં નહીં. હવે રહેવા દો ને. અત્યારે તો ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે. અત્યારે તો બધું આપણા હાથમાં છે. અને મહેરબાની કરીને તમે તો વચ્ચે પડશો જ નહીં. હા, આ તમે, તમારો દીકરો ને આ તમારી વહુ. ના ના, જ્યારથી પેલી ઘરમાં આવી છે ને મારું શરીર તો જુઓ. 4 મહિનાની અંદર સરગવાની શીખ જેવું થઈ ગયું છે. આપણા આવું થઈ ગયો એક દોરો ખુલ્લા થઈ ગયો. સરગવાની સિંગ કોઈ જે જોઈ છે આવી સરગવાની સિંગ? તમે વળી કે ભાદરવાનો ભીંડો છો? જો મારે તમારી સાથે મગજમારી નથી કરવી. અને મહેરબાની કરીને છે ને તમે વહુનો પક્ષ નહીં લો. અને સાંભળો, આખા ઘરમાં દીકરો અવતારે ને એ માટે મારે એક બાધા રાખવી છે. તમે બાધામાં સાથ આપશો? પાક્કું? હે હનુમાન દાદા, હે તારૈયા હનુમાન દાદા, અરે હે માલધારી હનુમાન દાદા, જો મારી વહુની કુખે દીકરો અવતરશે ને તો દાદા ભર શિયાળામાં અડધી રાત્રે કડકડતી ઠંડીમાં ઉઘાડા શરીરે બરફની પાટ પર તમારી પૂજા કરવા હું આમને બેસાડી. બરાબર? પણ મહેરબાની કરીને બાધામાં મને ના છંડો. જોશે બાધા રાખી તો તમે જ કહ્યું કે સાથ આપીશ. આપણે એમાં મને ના છંડો. ચેક ફરક કર. આ પાણીને લાયા પછી આવું જ કરે છે. બીજી બાધા રાખું? હવે ના ફરી જતા. હા, હે મારી માતા, હે મારી કુળદેવી માં, જો મારી વહુની મુખે દીકરો અવતરશે ને તો માતા ભર ઉનાળામાં ભર બપોરે
વખતે ઋતુ બદલી ભગવાન બદલ્યા હવે એ બદલે મને ના બદલ્યો એવી વાતો કરો છો તમે. હવે આ ઉંમરે હું તમને બદલીને ક્યાં જવાનું? હા હવે આ ઉંમર કોઈ લે નહીં આપણને બોલ્યા? એટલે મગન કાકાને કહી દઈશ હા. હા. એક વાત કહું? ગમે તેવું હોય રાજેશના પપ્પા, પણ હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે હે ભગવાન, મને પતિ તરીકે સાથે વહુમાં તમે જ કરો. માંડ માંડ પ્રેમ કરે છે. હા કાકા. હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું. શું પ્રાર્થના કરો છો? હે પ્રભુ, આ મારો 7મો જ ભાવ હોય. ગપ્પા ના મારો. કહું છું ગપ્પા ના મારો. છેલ્લી વાર કહું છું ગપ્પા ના મારો. ભગવાન બોલે કૂદતો હતો. કે કોણ બોલો? હું કાંઈ ભગવાન બોલું. મેં કીધું ગપ્પા ના મારો. તો પણ કાંઈ ભગવાન બોલું, ભગવાન બોલું, ભગવાન બોલું. ભગવાન કઈ રસ્તે રેઢા પડ્યા? કોણ ભગવાન એટલે પેલા ચણિયા સેન્ટર વાળા ભગવાનભાઈ નો ફોન હશે તારી મમ્મી માટે. હું જાઉં. હજાર મમ્મી, પપ્પા. બેટા રાજેશ કુમાર સાથે ઝઘડો થયો. તમે સાસુ કીધું? ના. અરે બેટા શાંતિથી બેસ. એને પેલા પાણી તો પૂછો. હા, નહીં, મારે પાણી નથી પીવું. મારી દીકરી એટલી ઉદાસ કેમ છે? તું કઈ કહી શકે? મારી દીકરી શું કરો છો? આપણી દીકરી છે. પ્લીઝ, તમે બંને જણા થોડા સિરિયસ થાઓ. મારા સાસુ મને સોનોગ્રાફી કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. તો બેટા સારું ને, સોનોગ્રાફીથી પોતાના ગર્ભમાં રહેલો બાળકનો વિકાસ કેવો થઈ ગયો છે એ જાણવા મળે છે. પપ્પા, મારા સાસુને મારા ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ થાય છે કે નથી થતો એમાં કોઈ જ રસ નથી. એમને તો માત્ર એટલું જાણવું છે કે મારા ગર્ભમાં દીકરો છે કે દીકરી. અને દીકરી હોય તો હા, બોલ. બેટા, તારા સાસુ સસરા તો ભણેલા ગણેલા છે. એવાય ભણેલા છે પણ ગણેલા નથી. હમણાં અંદરથી જ આનંદ થયો. અમે હમણાં વાત કરીએ છીએ. રાજેશ કુમારના વાતની ખબર છે? તમને તો ખબર જ છે ને મમ્મી કે મારા સાસુ આગળ કોઈનું કશું જ નથી ચાલતું. રાજેશ કુમાર આવ્યા છે. રાજેશ કુમાર, ઘરમાં આટલી વિકટ પરિસ્થિતિ બની ગઈ અને તમે અમને જાણ સુધા ના કરી. અરે એક ફોન તો કરવો તો. શું જાણ કરું વડીલ? જે ઘરમાં ટીવી સેટ, સોફા સેટ, ક્રોકરી સેટ, બધું જ વેલ સેટ હોવા છતાં માણસ કેટલો અપસેટ હોય છે એ મેં મારા ઘરમાં જોયું છે. તો પછી મારી આ નાનકડી વેલ સેટ ફેમિલીને હું કેવી રીતે અપસેટ કરી શકું? રાજેશ કુમાર, દુખી ના થાવ. દુઃખી ના થાવ તો શું કરું? સમય અને સંજોગોની થાપટ ખાઈને મજબૂર બનેલો આ માણસ તમને કયા મોઢે જાણ કરે? રાજેશ કુમાર, અચાનક ઝાડ પર વીજળી પડે તો આપણે દોષ કોને દે? વીજળીને, મેઘને, પછી આપણા દુર્ભાગ્ય. કે ગમે તે હોય, પણ સમય બદલવાનો અધિકાર તો માત્ર વિધાતાને જ આપેલો હોય છે. મેં મારા મમ્મી પપ્પાને જાણ કરી છે, એ આવતા જ હશે. સારું, તમે અંદર આરામ કરો. આવો. તમે શાંતિ રાખજો. હા, હું તો શાંતિ રાખીશ પણ કિરણભાઈ, ઘરમાં છો કે? આવી ગયા.
આ સોનોગ્રાફી કરાવવા માટે તૈયાર નથી. જો વેવાઈ, એક ને એક બે જેવી વાત છે. અમારે સોનોગ્રાફી એટલા માટે કરાવી છે કે અમારે અમારા ઘરમાં દીકરી જોઈતી જ નથી. તમે તો કંઈક બોલો. જો અમારા વતનો વારસદાર જોઈએ છે. મને જુઓ, મારા ભાઈને ત્યાં, એમના ભાઈને ત્યાં, એમના ભાઈને ત્યાં, એમના ભાઈને ત્યાં, એમના ભાઈને ત્યાં. અમારા આખા કુટુંબમાં બધાના ઘરે દીકરાઓ જ છે. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા ઘરમાં પણ વંશનો વારસદાર આવે. જુઓ વડીલ, જમાનો બદલાઈ ગયો છે. સ્ત્રી હોય કે પુરુષ બંને સમાન છે. હા, પહેલાના જમાનામાં સ્ત્રીને બિચારી બાપડી બનાવવામાં આવતી હતી, પણ અત્યારે તો સ્ત્રી કેને ક્યાં પહોંચી ગઈ છે. અત્યારે સ્ત્રી એન્જિનિયર બને છે, ડોક્ટર બને છે, વકીલ બને છે અને ચંદ્ર પર પહોંચી ગઈ છે. અને સ્ત્રી સંવેદનશીલ છે, શું એનો ગુનો છે? જો વેવાણ, આ બધી વાતો ઉપદેશો આપવામાં અને ભાષણ આપવામાં જ સારી લાગે. જુઓ વડીલ, હજુ પણ કહું છું, અબોર્શનના નિર્ણય અંગે જરા વિચાર કરી જુઓ. એમાં શું વિચાર કરવાનો? મારે સોનોગ્રાફી એટલા માટે કરાવી છે કે અમારે દીકરી જોઈતી જ નથી. હવે સ્ત્રી થઈને આવું બોલો છો? અરે આપણે તો દેવીઓની પૂજા કરીએ છીએ. નારી તો નારાયણ કહેવા છે. તમે એક વાર તો વિચાર કર્યો છે? જ્યારે તમે તમારી માતાના ગર્ભમાં હતા ત્યારે તમારી માએ જો એબોર્શન કરાવ્યું હોત તો શું તમે આ ધરતી પર જન્મ લઈ શક્યા હોત? વેવાણ, મોઢું સંભાળીને બોલો. અને ધારો કે સોનોગ્રાફી કરાવી તો સોનોગ્રાફી કરાવો અને જો દીકરી હોય તો એબોર્શન કરાવવું જ પડશે. અબોર્શન, સ્ત્રી ભ્રૂણ હત્યા, એટલે આ દેશમાં સ્ત્રીઓને જન્મવાનો અધિકાર જ નહીં. ખરો, સ્ત્રીઓને જન્મવાનો અધિકાર ખરો, પણ જ્યાં જરૂર હોય ને ત્યાં જ. જુઓ, ઘર પરીક્ષણ કરાવવું ને એક ગુનો છે, અને એનાથી પણ મોટો ગુનો છે સ્ત્રી ભ્રૂણ હત્યા. એટલે તું મને ધમકી આપે છે? ના, ધમકી નથી આપતો. તમે એક મિનિટ વિચાર કરો છો. જો સ્ત્રીઓને આ દેશમાં જન્મવા જ નહીં દઈએ તો આ સંસાર આગળ ચાલશે કઈ રીતે? અને જુઓ, તમારે અબોર્શન જ કરાવવું હશે ને તો મારી બેન તમારે ત્યાં નહીં આવે. વિચારીને જવાબ આપજો. દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે. અરે દીકરો તો વારસ છે. તો દીકરી પારસ છે, દીકરો આમ છે. તો દીકરી શાન છે. અરે દીકરી તો સાપનો ભારો છે. કોણ કહે છે કે દીકરી સાપનો ભારો છે? અને દીકરી તો આપણે આંગણ તુલસી ક્યાંનું છે. એક વાત મને કે આટલો મોટો નિર્ણય લેતા પહેલા તમે તમારા દીકરાને પૂછ્યું છે? એમાં એને શું પૂછવાનું? એ પણ મારી જેમ જ. મારી જેમ જ કરે. અચ્છા, ખાતરી છે? હા, એ મારું સંતાન છે, મને ખાતરી છે. તો કરી લઈએ ખાતરી. રાજેશ કુમાર, તમે તો જાણીએ ને. તમે જાણીએ ને. તમને અહીંયા તબિયત પૂછવા બોલાયા છે? જો રાજેશ, આજે તો બધી વાતનો ફેસલો થઈ જવો જોઈએ. એવી વાત. સોનોગ્રાફી. સોનોગ્રાફી કેમ? મારે વહુની સોનોગ્રાફી એટલા માટે કરાવી છે કે મારે આ ઘરમાં દીકરી જોઈતી નથી. અને જો દીકરી આવી તો એબોર્શન. એબોર્શન નહીં કરાવવાનું. રાજેશ, એબોર્શન નહીં કરાવવાનું. એક વખત વિચારીને જવાબ આપજે. વિચારીને જવાબ આપો. તું તારી માં સાથે વાત કરી રહ્યો છે. એ મને ખબર છે. મારી મિલકતમાંથી બાકાત કરી નાખી. બસ, તમે બીજું કરી પણ શું શકવાના છો? તમે શું મને મિલકતમાંથી બાકાત કરતા હતા? આજે મને સમજાય છે કે હું એક માતાનો આદર્શ પુત્ર તો બની શક્યો, પણ એક પત્નીનો આદર્શ પતિ ના બની શક્યો. આજે મને એ વાત સમજાઈ ગઈ કે ધનવાનંદ ત્યાં માત્ર ને માત્ર વારસદાર હોય છે, સંતાનો નહીં. અને રહી વાત મિલકતની, તમે શું મને મિલકતમાંથી બાકાત કરતા હતા? હું જ ઠોકર મારું છું તમારી મિલકતને.
આપી શકે? આજ સુધી બાળકની ચિંતામાં સળગતી રહી છું. વગર લાગતે બળીને રાખ થઈ ગયેલી જીવતી લાશ છું. હવે આ લાશને પાણીનો ભાર સહન કરવાની હિંમત નથી. જાણે અજાણે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. જીવનની પગદંડી પર મારે કોઈના સહારાની જરૂર નથી. મારો આત્મવિશ્વાસ એટલો તો હું હાર માની લઉં. હું મારા બાળકને જન્મ આપીશ, એ દીકરો હોય કે પછી દીકરી. મહેરબાની કરીને તમે તો વચ્ચે બોલશો જ નહીં. વિરાટ કે વિકરાળ હોય પણ યોગ્ય સમયનો ઉચ્ચાર કરવો જોઈએ. કારણ કે સત્યના ઉપાસકને ઉપદેશની જરૂર નથી હોતી. તારા આવા સ્વભાવના કારણે આજે ભગવાન આપણને દીકરી નથી આપી. સાંભળો, તમને કહું છું, તમને બધાને કહું છું, હું તમને કેમ જોઈતી નથી? કારણ કે હું દીકરો નથી એટલે મને મારશો નહીં. મારે જન્મવું છે. હું જન્મીને તમારી બધાની લાડકી દીકરી થઈને રહીશ. તમને કોઈને હેરાન નહીં કરું. ભગવાને મને દીકરી તરીકે જન્મ આપવાનું નક્કી કરેલ છે. એમાં મારું શું હોય? મારે જીવવું છે. મને જીવવા દો. મને જીવવા દો. તમારી વાત સાચી છે રાજેશના પપ્પા. આખા ઘરમાં હું એક જ ખરાબ એવી વ્યક્તિ છું જે જીદ લઈને મંડી છે કે મારે આ ઘરમાં દીકરો જોઈએ, દીકરો જોઈએ, દીકરો જોઈએ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે બેટા. મારા ઘરમાં આવ્યા પછી બહુ એ સાસુની દીકરી બની શકી, પણ આ સાસુ એની માં ન બની શકી બેટા. મોડા મને મારી ભૂલ સમજાઈ ગઈ છે બેટા. અને હું તો મારા જેવી બધી સાસુઓને કહું છું, હો, સુધરી જજો. અને બેવાન, તમારી વાત 100% સોના જેવી છે, હો. અરે દીકરી આપણે આગળ તુલસી ક્યારો છે. અરે એને તો પ્રેમથી પાણી પાઈ એનું જતન કરવું જોઈએ. આજે તમે 100% સોના જેવી વાત કરી. બોલો, માંડ તો સોનામાંથી બહાર આવી. હવે સોનું નથી જોતું, રૂપું નથી જોતું. બકસરું ચાલશે. હવે માફ કરી દે, નહીંતર ઉપર જશો તો ભગવાનને શું જવાબ આપશે? શું તમે તે મારી મશ્કરી કરો છો? સાચું કહું ને તો સ્ત્રી સુધરી જાય તો એ શક્તિનું સ્વરૂપ લે. હા, અને પુરુષ સહન શક્તિ.